એવરીવન, હું છું અમિત સોલંકી અને તમે જોઈ રહ્યા છો ધ પંચાયત શો. આજે જ એવા જ એક મારા મિત્ર છે, આકાશ કંસારા, જેને ઘણા બધા લોકો ઓળખે છે, આકાશ સર થી ઓળખે છે. આકાશ સરની પાછળની થોડી સ્ટોરી જાણીશું. આકાશ સરનું નામ આકાશથી આકાશ સર સુધીનો સફર કેવો રહ્યો એ જાણીશું. પણ એની પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આકાશ સર, સૌથી પહેલા તો વેલકમ. થેન્ક યુ. તમે આયા એ બદલ આભાર. એમનો એક શો આવી રહ્યો છે, એનું ટાઈમ સેટ કરીને આયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ અમિત, બોલાવવા માટે. સો ઘણા ટાઈમથી આપણો પ્લાન ચાલતો હતો, પણ કોઈને કોઈ 3 મહિના. રીઝનથી 3 મહિના 3 મહિના 3 મહિનાથી પ્લાન ચાલતો હતો, પણ કોઈને કોઈ રીઝનથી આપણું ડિલે થતું હતું. બટ હા, હવે શો આવી રહ્યો છે અને એની પ્રમોશન ચાલી રહી છે, પ્રેક્ટિસ ચાલી રહી છે, અને એની વચ્ચે બોલાવી લીધા એટલે મારી માટે મોટી વસ્તુ છે. થેન્ક યુ. એકચ્યુઅલી અમારા માટે મોટી વસ્તુ છે કે એ મને ખબર છે પ્રેશર કેવું હોય. એ ટાઈમ પરથી સાઈડ પર નીકળવું બહુ અઘરું હોય, અને અહીંયા તો વાત 5-10 મિનિટની નથી, 1-2 કલાક કાઢવાની છે, સ્પેશિયલી ટ્રાવેલિંગ છોડીને. ઓકે, તો કેમ છો? મજા? એકદમ ટકાટક, શોની તૈયારી જબરદસ્ત, કેવું લાગે છે? મસ્ત, એકદમ પબ્લિક સરસ. ઉખાડશે? તમારી ઓડિયન્સ ઉખાડશે? ઓડિયન્સ ઉખાડશે, મારા ફાટશે. પાર્ટિસિપન્ટ, મારા બચ્ચાઓ બહુ મહેનત કરે છે, એ લોકો ઉખાડશે, મજા આવવાની છે. ગ્રેટ. બેક મેનેજમેન્ટ તૈયાર? મેનેજમેન્ટ ફૂલ રેડી, કોરિયોગ્રાફી રેડી? બધું ડન. ફાઇનલ પ્રેક્ટિસ, ફાઇનલ પોલિશિંગ, ને હવે એ જે નાનું મોટું બાકી રહે છે, છેલ્લા ટાઈમ સુધી જે બાકી રહેવાનું છે જ છે. બાકી તો બધું ઓલમોસ્ટ ડન. આ રવિવારે ગયો તો આ રવિવારે શો પતાવી દઈએ. ગ્રેટ. એકચ્યુઅલી આમાં પોઈન્ટથી નથી હટ્યા. અમે લોકો 2 કોરિયોગ્રાફર બધા ભેગા થાય એટલે આવી બધી વાતો થયા કરતી. સાચી વાત. એટલે પૂછવું પડે, કદાચ કઈ હેલ્પ કદાચ જોઈતી હોય મારા લાયક. સર કોઈ હોય તો કહેજો, ચોક્કસ. તમે છો જ ત્યાં. એટલે તો પણ તમારું વાળું મેં ડિવાઈડ કરી જ દીધું છે. એ સ્પેશિયલ એ પેરેગ્રાફ મેં સેટ કરી જ લીધું છે. ઓકે સર, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ. તમારો you, શો વધારે સારો આગળ જાય, મોટું નામ થાય, એનાથી આગળ વધો ને પાછા આપણે અહીંયા જ મળીએ. ના, તો અમે sure. ત્યાં આવીએ, એવું કંઈક પ્લાન થાય એવું કરીશું. પાક્કું. ઓકે, તો અહીંયા આકાશ સર, હમ. આકાશ કંસારા, ક્લાસનું નામ આપનું બહુ જ અટપટું છે. મને હજી પણ બોલતા થોડું કન્ફ્યુઝન થાય છે. શું આપણે ડાન્સ ઇન્સ્પિરેશન, ડાન્સપિરેશન, સો એનું કોમ્બિનેશન છે. ડાન્સ એક વર્ડ અને ઇન્સ્પિરેશન એક Inspiration. વર્ડ, સો બંનેનું કોમ્બિનેશન ડાન્સપિરેશન. ભાઈ થોડું અટપટ હોય ને, મારા જન બોલતા થોડી તકલીફ પડે, પણ આપણે ડાન્સ ક્લાસ. સર કેવો ચાલે છે ક્લાસ? સરસ ચાલે છે, બધાની બ્લેસિંગ્સ છે, અને છે મહેનત તો લાગી છે, સો સારો ચાલે છે. આજે એક્ઝેક્ટ આ વર્ષે મારા 10 વર્ષ કમ્પ્લીટ થઈ જશે મારા ક્લાસના. ઓહો, કોંગ્રેચ્યુલેશન સર. થેન્ક યુ. સો ઓક્ટોબર 2015 મેં મારો ક્લાસ સ્ટાર્ટ કર્યો હતો, સ્ટુડિયો અહીંયા સ્ટાર્ટ કર્યો હતો ગોરવામાં. ઓકે. અને ત્યારથી જે ચાલે છે જર્ની, એની વચ્ચે ઘણા બધા આવી ગયા સ્ટેજ. કોવિડ આવી ગયું, પછી એની પહેલા ઘણા બધા આવી ગયા, એક્સપિરિયન્સ લેવા માટે ઘણા શો કરી લીધા, ઇવેન્ટ, મલ્ટિપલ ટાસ્ક હતા ક્લાસના. તો ઘણી બધી વસ્તુ જ્યારે આપણે પોતે એવું કહીએ ને, જ્યારે પોતે નાવડી ચલાવીએ ને તો ખબર પડે કે હા, વેણ કેટલું છે, કેટલું વેણ છે, હા, કેટલું ઊંડું તળાવ છે, કેટલી ઊંડી નદી છે, ત્યારે ખબર પડે. ફ્લોમાં નીકળાશે કે નહીં. સો મને એવું કહું કે હવે સ્ટેબિલિટી છે, હવે આઈડિયા આવી ગયો કે હા, ક્લાસ કેવી રીતે ચલાવવાનો છે, ટીચિંગ શું છે, અત્યારની જનરેશન જે બચ્ચાઓ છે ને એ લોકો છે, એમને હવે શું શીખવું છે, ઓકે. અને આપણે શું શીખવાડતા હતા. સો આપણે જે શીખવાડવું છે ને એમને જે શીખવું છે, એની વચ્ચેનો જે બ્રિજ બનાવવાનો છે, સો એ એક્સપિરિયન્સ સાથે હવે ડેવલપ થઈ ગયો છે. ગ્રેટ સર. આટલું પ્રેક્ટિકલી મતલબ આવું હોય ખરું? મતલબ તમે જે પ્રેક્ટિકલ લાવો છો, મારું તો આવું જ હોય છે. મારા માટે તો બહુ અઘરું લાગ્યું. મારી માટે એવું જ છે, લાઈક બધી વસ્તુમાં કંઈક ને કંઈક. હું સ્ટુડિયસ બહુ હતો પહેલા, ઓકે. પણ માર્ક્સ કોઈ દિવસ સારા નથી આવ્યા. પણ હા, મને એ આઈડિયા છે, નાનપણથી હું લર્નર સારો છું. કોઈનો વસ્તુ શીખ્યું હોય તો હું લર્નિંગ છે કે મને શીખવું છે, અને સ્ટીલ અત્યારે પણ જેમ ઘણા વર્કશોપ કર્યા છે, અત્યારે પણ એક લર્નિંગ ચાલી રહી છે કે કોઈક વર્કશોપ કરી લઈશ. ડ્યુરિંગ ક્લાસ મેં યોગા સર્ટિફિકેટ કરી લીધું, ઝુમ્બા કરી લીધું, ફિટનેસ એક્ટિવિટી કરી લીધી, ઓકે. વચ્ચે એન્કરિંગના 2 ઇવેન્ટ કરી લીધા. કંઈક ને કંઈક નવું As ચાલ્યા anchor. કરે એઝ એન્કર ઓહો. કંપનીઝમાં. હા, સો અને મોટી સારી એવી કંપનીઝમાં, આઈસીઆઈસીઆઈ બેંક, ગેલ કંપનીને આ બધાના મેં એન્કરિંગના શો ને એ બધું કરી લીધું. સો કંઈક ને કંઈક નવું ચાલ્યા કરે, અને આપણી ફિલ્ડમાં એ છે કે આપણામાં ઈગો ના આવવો જોઈએ. આપણી ફિલ્ડમાં આ વસ્તુ છે કે ઈગો ના રાખીએ તો જ સારું. જેટલા લોકો સાથે આપણે લાઈવ રહીએ ને, જેવા તમે લાઈક અમિત જેટલા બહુ જ લાઈવ છે બધાની સાથે. સો મેં ટ્રાય છે કે હા, હંમેશા કે આપણે જેટલા લોકો સાથે લાઈવ રહીને એમને ગમશે વાત કરવાનું. બાકી ફેક બનીને હું આ છું મતલબ નથી એ વસ્તુમાં. એટલે શીખવું પડે ઇન શોર્ટમાં. ઓફકોર્સ આપણે લર્નર તો બધી ફિલ્ડ માટે સારું, પણ આપણી ફિલ્ડ માટે તો બહુ જરૂરી છે. એઝ એક્ટિવિટી ટીચર, એઝ આર્ટિસ્ટ આપણે લર્નર રહેવું પડે. બાકી
ઘણા બધાને જોયા છે, ઈગો આવી જાય છે ને ડૂબી ગયા છે બિચારા. અમે પણ એકવાર એવા ફસાયેલા છીએ એ બધી વસ્તુમાં, પણ રિયલાઇઝ થઈ ગયું ટાઈમ પહેલા કે હા આપણા ઉપર એ વસ્તુ હાવી નથી દેવાની, બિકોઝ એના લીધે ક્લાસમાં સ્ટુડન્ટ ઓછા થઈ ગયા છે, રિલેશન્સ ખરાબ થઈ જાય લોકો જોડે. સો ઓફકોર્સ એ ટ્રાય કરીએ કે એ વસ્તુ ના થવી જોઈએ આપણી જોડે. ગ્રેટ સર. એટલે હમણાં જ અમારે એક સારા એવા એક્ટર્સ હતા, એમની સાથે વાત થયેલી કે શીખવાની કોઈ ઉંમર ના હોય, શીખતું રહેવાય એમ. સાચી વાત. તો એ જ વાત પર આગળ વધીએ તો સર, એક જે તમે હમણાં વાત કરી કે એઝ અ વિઝન તમારે, એઝ અ કોરિયોગ્રાફર તમારું વિઝન છે કે આ સ્ટેપ આ બીટ પર કરાય. તો વેન યોર ફર્સ્ટ ડે, કે જ્યારે તમે પહેલી વાર વિચાર આવ્યો કે ડાન્સ કરવાનો, ત્યારે તમે રિયલાઇઝ કર્યું અથવા કોઈ એકેડમીમાં શીખવા ગયા ત્યારે એવું કંઈક રિયલાઇઝ થયું હતું કે આપણે કોઈ દિવસ આપણે ફ્રન્ટ પેજ પર હોવા જોઈએ એમ? સો જો મેં ડાન્સ ફિલ્ડમાં મેં છે ને 8 વર્ષનો હતો ત્યારથી છું. ઓકે. મને એ જ કહેવામાં વાંધો નથી, એટલે 91 બોર્ન છું મેં. સો અત્યારે મારે લગભગ 25 વર્ષ ઉપર થઈ ગયા આ ફિલ્ડમાં ડાન્સ કરતા. અને આ ફિલ્ડથી હવે આ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. આ બહુ મોટું ઇન્ડસ્ટ્રી થઈ ગયું છે છેલ્લા 10-12 વર્ષથી. જે લેવલ ઉપર આ ચાલી રહ્યું છે ને, હવે આને આપણે ફિલ્ડ ના કહેવાય, ઇન્ડસ્ટ્રી કહેવાય આપણે, Industry, બિકોઝ આ બહુ સરસ લેવલ ઉપર ચાલે છે અત્યારે. અને જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે હું બહુ નાનો હતો. આનું બધું ક્રેડિટ મારા મમ્મીને જાય છે. તો મારા મમ્મી જ્યારે હતા ત્યારે મેં મારી સિસ્ટર, મારા ભાઈ, તો મમ્મીને મારા ઉપર એવું હતું કે આ નહીં ભણે, એવું છે. હા, બહાર આવી ગયું આનું પહેલેથી જ. કંઈ નહીં થાય. Okay. અને બહુ જ મસ્તી, ઓવર હાઈપર એક્ટિવ હતો. ચૂપ રહું પણ હાઈપર એક્ટિવ. સો જે હોય તો તોડફોડ ને એવું બધું હતું. સો મને ડાન્સમાં મારી હેલ્થ પણ એટલી નથી સારી રહેતી. એટલે હેલ્થ મીન્સ બહુ પાતળો હતો ને એવું બધું હતું. સો મમ્મીએ મને ડાન્સ ક્લાસ જોઈન કરાયો. હું નાનપણથી ડાન્સ કરું છું. એટલે અને મારા જે સર છે મનુ સર, તો હું એમના ત્યાં જ્યારે શીખવા જતો તો એ ત્યારે એમના ઘરે ક્લાસ લેતા હતા. તો તે ટાઈમે મેં આ કરેલું છે એટલે મને આઈડિયા છે. અત્યારે હું ડિફરન્શિએટ કરી શકું કે મેં તે ટાઈમે કયા વર્કઆઉટ કરતો હતો. ઓકે. સો તે ટાઈમે છે ને સર 1.5 કલાકની ક્લાસ લે, 1.5 કે 2 કલાકની ક્લાસ હોય, અને આપણે બહુ નાના છોકરાઓને આરામથી તમે જે કહો ને એ કરીને, બસ તમે એમને મનાઈ લો કે તમે બચ્ચાઓને એટલું કહી દો કે તમે મારા પર ટ્રસ્ટ કરી શકો છો. તમે એમને કહો કે તમે કૂદી જાઓ તો એ કૂદી બી જશે. ઓકે. આપણે કોઈ દિવસ કહીએ ને, પણ એ વસ્તુ છે કે એ લોકો ટ્રસ્ટ જલ્દી કરી લે. તો તે ટાઈમે આપણી એક જનરેશન હતી, બીવડાઈને લાકડી દેખાય એટલે આપણે તો કામ પતવું જોઈએ. હા, તો નાચ થઈ જ બસંતી નાચ એવું થઈ જતું હતું આપણી જોડે. તો તે ટાઈમે મને યાદ છે, ત્યારે અમારી 1.5-2 કલાકની ક્લાસ, અને 1.5-2 કલાકની ક્લાસમાં પાણી નહીં પીવાનું, પંખો નહીં ચાલુ કરવાનો, અને આવ્યા ત્યારથી બેસવાનું નહીં, વર્કઆઉટ કરવાનું. ને મને યાદ છે, વર્કઆઉટ આજે બી યાદ છે, અમારે તે ટાઈમે MMA ના વર્કઆઉટ કરાવતા હતા. સો કરાટે, મિક્સ માર્શલ આર્ટના જે વર્કઆઉટ હતા એ ડાન્સમાં ઘણા બધા કરાયા છે. ડાન્સના વર્કઆઉટ અલગ આવે, એરોબિક્સ ટાઈપ્સ. એરોબિક્સ અલગ વસ્તુ છે. અને સ્ટ્રેચ, બોડીને સ્ટ્રેચ કરીએ. આપણે આના પર વાત કરીશું, બિકોઝ આ બહુ ડીપ Confusion છે. હા નહીં, આ બહુ મને બહુ ગમશે આ વસ્તુ કહેવામાં. આ બહુ ડીપ વસ્તુ છે કે એક્ઝેક્ટલી યોગા, એરોબિક્સ શું છે, ઝુમ્બા શું છે, ડાન્સના વર્કઆઉટ શું છે. સો આજે પણ મારા ક્લાસમાં ઇન્ક્વાયરી માટે આવે છે ને, તો એ લોકોને ડિફરન્શિએટ કરીને બતાવું છું કે એકચ્યુઅલી ડાન્સના વર્કઆઉટ શું છે અને ફિટનેસના વર્કઆઉટ શું છે. એમાં મિક્સ માર્શલ આર્ટ મેં મિક્સ માર્શલ આર્ટ પણ શીખ્યો છું. બબલુ સાવંત સર જ્યારે હતા તે ટાઈમે પર્સનલ ટ્રેનિંગ લેતો હતો એમની સાથે. સો 2017-18માં ત્યારે મને ખબર પડી કે જે વર્કઆઉટ મેં કરતો હતો એ અમને તે ટાઈમે ડાન્સમાં કરાવતો હતો. અને મિક્સ માર્શલ આર્ટ એટલે તમારે જોવાનું નહીં તમે કેટલા સ્કોટ્સ કરો છો. બબલુ સર તો હજાર સ્કોટ્સ કરાવતા હતા. ઓકે, તો જ્યારે મેં નાનો હતો, આ 2017-18ની, તો મેં ત્યારે હજાર નહીં કર્યા, પણ મને યાદ આવ્યું કે હા, નાનો હતો ને તો અમારા સર અમને આટલા સ્કોટ્સ કરાવતા હતા. 500 બોડી વેવ્સ કર લો, 250 બોડી વેવ્સ કર લો, 50 સ્કોટ્સ કર લો, એટલે જે આવ્યું એ આપણે કરી લેવાનું. કીધું એ પાણી નહીં પીવાનું, તો તમારી બોડી સ્ટેમિના અને એની માટે આપણે Increase થાય. તો એ વસ્તુ મને બહુ હેલ્પ કરી. તો બહુ નાની ઉંમરમાં મને ટ્રેન કર્યો ડાન્સમાં. બોડી સેટ થઈ ગઈ, ફિટનેસ અને એની સાથે ડાન્સ સાથે. અને ઓફકોર્સ સારું થોડો ડાન્સ થતો હશે તો બધા પ્રેસ કરતા હતા કે હા, આકાશ સારું કરે છે, ડાન્સ સારું કરે છે. અને પછી આ વેકેશનના એન્યુઅલ શો કરતા હતા અને એવું બધું કરતા હતા. સો એમાં જ પછી આગળ વધ્યા. મને પ્રોફેશનલી યાદ છે, મારી લાઈફની સૌથી પહેલી મેં ડાન્સ બેચ લીધી હતી જ્યારે મેં 9th કમ્પ્લીટ કરીને એનું વેકેશન હતું. Okay. સો જસ્ટ મેં 10thમાં એન્ટર થવાનો હતો. એની પહેલાં જે 9thની મારી વેકેશન બેચ હતી, જ્યારે મેં જસ્ટ 9thની એક્ઝામ આપી અને એના પછી જે વેકેશન આવ્યું, સમર બેક. ત્યારે મેં મારી લાઈફની સૌથી પહેલી મોર્નિંગમાં બેચ લીધી હતી.
20 છોકરીઓ અને એક છોકરો હતો એમાં, અને એ બેચ મેં સૌથી પહેલી ડાન્સ લીધી હતી મારા જ્યારે એઝ અ કોરિયોગ્રાફર. એઝ અ કોરિયોગ્રાફર. કાં તો મને dance કોરિયોગ્રાફર બહુ મોટો વર્ડ લાગે છે, બટ એઝ અસિસ્ટન્ટ મેં હેન્ડલ કરી, મને કોરિયોગ્રાફી આવડતી હતી, સો મેં એમને શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું હતું. ઓકે. બહુ યંગ એજ હતી એ તો, પણ એ ત્યારે મેં ફર્સ્ટ બેચ મારી લીધી હતી, અને એના પછી એ જર્ની ચાલુ જ રહી. સો 9thનું વેકેશન, પછી 10thના વેકેશનમાં, પછી 11th 12thમાં બંક મારીને ક્લાસીસ કરેલા છે. સો બીકોઝ કોન્ફિડન્સ તો ઓફકોર્સ ડાન્સમાં એકવાર આવી ગયો એટલે એકવાર આવી ગયો કે હા, એકવાર બિલ્ડ થઈ ગયો એટલે પતી ગયું. બાકી આપણી બહાર કોઈ ઇજ્જત નથી. ડાન્સ ક્લાસમાં જઈને તો બધા રિસ્પેક્ટ કરે છે, એટલે આપણે ડાન્સ ક્લાસમાં પડી રહેતા હતા કે હા, ડાન્સ ક્લાસમાં બધા રિસ્પેક્ટ કરે છે, એટલે ડાન્સ ક્લાસમાં પડી રહો. એટલે 100% ટાઈમ ત્યાં આપવાનો. હા, 100% ટાઈમ આપ્યો છે. એક મને એવો ઇન્સિડન્સ યાદ છે કે જ્યારે આપણે કોરિયોગ્રાફી કરતા હોય તો સોંગને જોઈએ. સૌથી પહેલા તો સોંગ સાંભળીએ. ઓકે, કે ફીલ છે, એ બીટ જોઈએ, એ રિધમ છે. ઓકે, કે ના આની પર આ સ્ટેપ શૂટ થશે. પણ અમુક ટાઈમ એવું લાગે ને કે જે લોકો પર આપણે જે વિચારી રહ્યા છીએ કદાચ એ લોકો નથી કરી શકતા. મતલબ અમુક લોકોને જોઈને જ આપણી કોરિયોગ્રાફી મરી જાય. તો આવા કેસમાં તમે શું કરો? એ ડાન્સરોને મતલબ અપગ્રેડ કરવાનો વિચાર કરો કે પછી આમાં જ પતાવવાનો વિચાર કરો? મતલબ આ એક રેન્ડમ સવાલ છે. થોડો લોંગ આન્સર આપું. આ કોરિયોગ્રાફી છે એટલા માટે. સો જો મારું કોરિયોગ્રાફીનું એવું છે કે એટલે એક મિનિટ મેં રોકીશ. બંને સિનેરિયો. ફોર એક્ઝામ્પલ, એઝ અ ક્લાસની અંદર તમે એવો ઇન્સિડન્સ થયો કે ભાઈ વીકમાં એક કોરિયોગ્રાફી પતાવવાની છે અને કમ્પ્લીટ કરવાનું છે. એન્ડ સેકન્ડ કે કોઈ વેડિંગમાં ગયા છે ને એ કોરિયોગ્રાફી કરવાની છે. એટલે એ બંને સિનેરિયોમાં તમે શું કરી શકો? ડાયરેક્ટ આનો આન્સર આપું કે કોરિયોગ્રાફી ડિસ્ક્રાઇબ કરી દઉં? પહેલા કોરિયોગ્રાફી ડિસ્ક્રાઇબ કરો. હા, તો જો કોરિયોગ્રાફી છે ને, મેં જેટલું કરાવ્યું છે ને એનું તમને કહું તો, જો કોરિયોગ્રાફી ડાન્સ ક્લાસમાં અલગ છે, સ્કૂલ એન્યુઅલ શોમાં અલગ છે, પ્રી સ્કૂલની અલગ છે, કોર્પોરેટ ઇવેન્ટની અલગ છે, સમાજના જે ફંક્શનો એની અલગ છે, વેડિંગ કોરિયોગ્રાફી અલગ છે. વેડિંગ કોરિયોગ્રાફીમાં કયા કાસ્ટના છે એ અલગ છે, કે ગુજરાતી છે કે અધર કાસ્ટ લાઈક પંજાબી છે કે મરાઠી છે, એ ડિપેન્ડ કરે. ટ્રેડિશન પકડના. હા, સો ફ્લેવર ડિપેન્ડ કરે છે કે તમે કોરિયોગ્રાફી કઈ કરાવશો. મેં આ વસ્તુમાં એવું છે કે મેં છે ને ધર્મેશ સર પાસે ડાન્સ શીખતો હતો. અત્યારે તમને યાદ પણ નહીં હોય, પણ જ્યારે હું 12thના વેકેશનમાં હતો ત્યારે મેં ધર્મેશ સરના ક્લાસ જોઈન કર્યા હતા. ડીવાયરસ. તો ધર્મેશ સરની જે ટીમ હતી, હા, એમની એ સિનિયર ટીમમાં હું હતો, જે એમની એક સિનિયર કોરિયોગ્રાફરની પરફોર્મર્સની એક ટીમ હોય છે. તેમાં એમને મને સિલેક્ટ કર્યો હતો. આઈ થિંક એમની ક્લાસ તે ટાઈમે 3 દિવસની હતી, અને એમને મને બીજા કે ત્રીજા દિવસે સિનિયર બેચમાં નાખી દીધો હતો. એમને ડાન્સ સારું લાગ્યું હશે. ઘણી વખત એવું છે કે મેં લોકિંગ ને આ બધી સ્ટાઇલ એમની પાસે જોઈ શીખી, અને સો હવે ઘણા બધા કોરિયોગ્રાફર છે, સો હું કંઈક ને કંઈક એમની પાસેથી બધા પાસે કંઈક ને કંઈક શીખ્યો છું. જો હું ક્લાસમાં હોઉં છું ને, અને ડાન્સ ક્લાસમાં છે ને સ્કૂલની કોરિયોગ્રાફી ના કરી, ડાન્સ ક્લાસમાં છે ને લોકોને ડાન્સ શીખવાડવાનો છે. વચ્ચે કેવું ટ્રેન્ડ આવી ગયું હતું કે આપણે છે ને રીલ્સ અને યુટ્યુબના વિડીયોઝ બનાવવા છે, રીલ્સ બનાવવી છે. બહુ જ સારી વસ્તુ છે. હું બહુ વીક છું એ વસ્તુમાં, પણ એ બહુ સારી વસ્તુ છે. સો ઘણા અટ્રેક્ટ ને કનેક્ટ કરતા હતા રીલ્સ અને યુટ્યુબ વિડીયોઝથી, કે તમે યુટ્યુબ વિડીયો અને રીલ્સ ને એ બધું બનાવશો તો એની માટે. પણ મને તો મને એવું થયું કે રીલ્સ ને યુટ્યુબ અત્યારની જનરેશનમાં એવું છે ને કે એ લોકો જોઈને શીખી જાય. આપણા કરતાં પણ સારા છે ને એમ ઘણા બધા ઇન્ફ્લુઅન્સને એવા છે જે બહુ જ સરસ પરફોર્મ કરી લે છે. સો મને મારી એક્સપર્ટીઝ શું છે? ટીચિંગ. મારી એક્સપર્ટીઝ ડાન્સ શીખવાડવાની છે. હું અનનેસેસરી જે મારી એક્સપર્ટીઝ નથી રીલ્સ બનાવવાની, યુટ્યુબ, હું ટ્રેન્ડને લઈને એમાં કેમ ઇન્વોલ્વ થવું? ઓકે, તો મેં ત્યારે પણ એ જ વસ્તુ હોલ્ડ કરી રાખી કે મારે ટીચિંગ અને કોરિયોગ્રાફી, કારણ કે મારા ક્લાસમાં જેને બિલકુલ ડાન્સ નથી આવડતો ને એને ડાન્સર બનાવતો. હું સુપર ડાન્સર નથી બનાવતો, હું ડાન્સર બનાવું. જો ડાન્સ ક્લાસમાં કરાવું છું ને તો હું સોંગ સાંભળું. ઓકે, પહેલા સોંગ સાંભળું, સોંગનું ફીલ શું છે ને એ સાંભળું. પછી મારો મૂડ છે કે આજે તો સરસ કરવું છે ને મારી બેચ બહુ પંપ છે, તો હું છે ને પહેલા સ્ટાઇલ વિચારું મારે કઈ સ્ટાઇલ કરાવી છે. તો જો મને હિપહોપ કરાવે ને તો સૌથી પહેલા દિમાગમાં છે ને ધર્મેશ સરને લાવું. ધર્મેશ સર હોત તો શું કરતા? ડેફિનેટલી ધર્મેશ સર હોત તો આ કરતા. બીજા કોરિયોગ્રાફર છે તો એ શું કરતા? આમાં ગણેશ આચાર્ય સર હોત તો શું કરતા? સરોજ ખાન મેમ હોત તો શું કરતા? બોસ્કો સીઝર સર હોત તો શું કરતા? બીકોઝ એ લોકોની એમને એક માસ્ટરી છે એમની કોરિયોગ્રાફીઝમાં. સો મલ્હારી સોંગ છે તો હું એમાં રેમો સર ના વિચારી શકું, ધર્મેશ સર ના વિચારી શકું, ગણેશ આચાર્ય જ વિચારું. કેમ? કારણ કે એમના સ્ટેપ લાઈક મલ્હારી, લાઈક તતડ છે, પટલાવલી મલ્હારી, એમના હોય પણ સ્પાર્ક એ ક્રાઉડ સાથે રમતા હતા. સો ક્રાઉડમાં શું વસ્તુ સારી લાગશે ને, તો
મેં કોરિયોગ્રાફર, આ એક પોઈન્ટ છે કે કોરિયોગ્રાફરને એકવાર માઇન્ડમાં રાખ્યું કે એ લોકો શું વિચારતા. ઓકે. હું એમની જગ્યા, હું એમની સાથે હું એમનો અસિસ્ટન્ટ હોત તો એ મને શું કહેતા. સો એનાથી અડધું પિક્ચર તો મારું ત્યાં ક્લિયર થઈ જાય કે મારી કોરિયો શું બનાવવાની છે. આપણું એઝ કોરિયોગ્રાફર છે ને, સૌથી પહેલી આપણી જરૂર છે બીટ્સ ને. આ આપણે એક લર્નિંગ ફેઝમાં કરતા હતા કે પહેલા આપણે મ્યુઝિક સાંભળતા હતા, બીટ્સ બનાવતા હતા, સ્ટેપ્સ બનાવતા હતા. યસ. જ્યારે તમે એક એક્સપર્ટ બનવાના ફેઝમાં આવી જાઓ કે તમારે બનવું છે કે હા મારે હવે આટલો લોડ નથી લેવો કે દર વખતે શું મ્યુઝિક સાંભળવાનું, દર વખતે કેમ મારે બીટ સાંભળવા પડે છે, મારે એ ફેઝમાંથી નીકળવું, દર વખતે હું ડિપેન્ડન્ટ કેમ થઈ જાઉં છું બીટ્સ ઉપર ને મ્યુઝિક ઉપર. તો આપણે એક એવું થઈ જાય કે મારે શું કરાવવું છે અને મારી ઓડિયન્સને ઝોન કયો છે મારે એ કરાવવું છે. ઓકે. મારા ડાન્સ ક્લાસમાં મારે ડાન્સ કરાવવું છે. સ્કૂલના એન્યુઅલ શોના અલગ કન્સેપ્ટ હોય છે, તો એમાં મારે ક્રાઉડ સાથે રમવું. ગણેશ આચાર્ય સરને દિમાગમાં લાવો કે ગણેશ સર તો આવું કંઈ કરતા, અચ્છા, બલ્ક બલ્કમાં બલ્કમાં આવું રમતા. બીકોઝ તમારી પાસે હા. 60 ની સ્ટ્રેન્થ તો સ્ટુડન્ટ છે. આપણી માટે મારી તો આ Method થોડીક છે. મેથડ છે કે હું છે ને, એવું નહીં કે દર વખતે એવું થાય, પણ હા હું આવું થઈ જાઉં કે હું એક કોરિયોગ્રાફરમાં ઇન્વોલ્વ થવાનો ટ્રાય કરું કે એ હોત તો આ કરી લેતા. સો મારી માટે અડધું પિક્ચર મ્યુઝિક સેન્સ, બીટ્સ, એની કન્સેપ્ટ, એના રિધમ, એ બધું અડધું તો મને ત્યાં સમજણ પડી જશે કે આ શું છે. અને આ રીઝન છે કે ઘણો ઘણો ટાઈમ મને લાગ્યો કે પોતાને બીજા કોરિયોગ્રાફર્સ અને બહુ સારા, આપણા બરોડામાં પણ બહુ જ સારા કોરિયોગ્રાફર્સ છે, તો એમની સાથે હું એમના એ શું વિચારતા હશે એમાં ઇન્વોલ્વ થવાનું. બસ આપણે સરેન્ડર કરીએ, બીજાની રિસ્પેક્ટ કરીએ તો જ એ વસ્તુ પોસિબલ છે, બાકી ના થાય. નથી. બસ આ જ છે કન્સેપ્ટ મારો. બાકી મ્યુઝિક, રિધમ ને એ બધું તો જ્યારે પોતાની કોરિયોગ્રાફી આવે ને તો મને ટેન્શન આવે કે મેં શું કરીશ હવે. અમારું તો મોટા ભાગનું તો મારું તો પર્સનલી મારું એવું છે કે હું આટલા બધા શોઝ કર્યા જ, બટ એમાં તો મારી પરફોર્મન્સ તો ફ્રીક આઉટ પર જ ચાલતી હોય. હા, તે કે રીધમ મારે વગાડ દે તો ઊંઘ થઈ જશે. મારું ટેન્શન મારું ઊંધું છે. મને મારી જ્યારે પરફોર્મન્સ ને એવું હોય ને તો બેક સ્ટેજ પર વર્કઆઉટ જ કરતો હોય, એક્સરસાઇઝ કરતો હોઉં. કારણ કે મને એવું છે કે મારા સ્ટેપમાં લોચા વાગશે, સ્ટાઇલ તો મારી લઈએ, ફ્રીક આઉટ કરી લઈએ, પણ હા સ્ટેપમાં લોચા તો Clear. વાગશે તો એ નહીં સારું લાગે. ના સારું. મને ખબર છે ને મેં ખોટું કર્યું. યસ, બફલર ના થાય. હા, એ મને ખબર પડી જશે કે મેં એક સ્ટેપ ભૂલી ગયો. ચલો ઓડિયન્સને ના ખબર પડી, પણ મને જે ગિલ્ટ રહેશે કે મેં એક સ્ટેપ ભૂલી ગયો, મને કોરિયોગ્રાફી યાદ નહીં, એટલે મેં પ્રેક્ટિસ પ્રોપર એની કરી નથી. અને આપણા બાળકો પણ એ છુપાવવાનું શીખશે. છુપાવવાનું શીખશે. સાચી વાત. આપણે કવર કરીશું એ કવર કરવાનું શીખશે. બસ આપણા જો સિનિયર્સે આપણને જે શીખવાડ્યું છે કે આપણે એમનામાંથી જેટલું સારું શીખી શક્યા છે શીખ્યા છે. હવે આપણી રિસ્પોન્સિબિલિટી છે આગળ જનરેશનને એ જ વસ્તુ પાસ ઓન કરવાની, પણ જેટલું સારું છે એટલું. અને જેને ખોટું કરવાનું છે તો કરવાના જ છે, એમાં આપણે રોકી નથી શકવાના. કરો કોરિયોગ્રાફી, જાઓ જે કરવું જે કરવું એ કરો, એ જે કરવાના છે. આપણે બસ ટ્રાય કરવાનું છે. રાવણના 10 મોઢા 10 વાતો એવી વસ્તુ છે કે બધાને પોતપોતાના અલગ એક્સપિરિયન્સ છે. તમને પોતાના એક એક્સપિરિયન્સ અલગ છે, બરાબર છે. મને એક અલગ એક્સપિરિયન્સ થયા છે. મેં અલગ સ્ટેજ ઉપર લર્નિંગ કર્યું છે, તમે અલગ સ્ટેજ ઉપર લર્નિંગ કર્યું છે, પણ આપણે સાથે બેઠા છીએ ને, યસ. પોતપોતાની જગ્યા પર બેસ્ટ કરી રહ્યા છે. મારું એ છે કે હું સરેન્ડર થઈ જાઉં છું ઓકે. લર્નિંગમાં, કે મેં નથી સારો વિડીયોગ્રાફર, પોડકાસ્ટ ને રીલ્સ ને નથી કરી બધામાં મારે શકતા એક્સપર્ટીઝ લાવી પણ નથી, એવું થઈ જાય છે. પણ અમિત એક્સપર્ટ છે તો હું સરેન્ડર થઈ ગયો. અમિત જે કહેશે, બિકોઝ આ નોલેજ અમિતને હવે છે, મને નથી, તો તમે જે કહેશો એ રીતે હું સરેન્ડર થઈ જઈશ. એવું મારું જેટલા મારા ટીચર્સ રહ્યા છે બધામાં મારું આ છે કે એ જે કહેશે સરેન્ડર થઈ જવાનું, લોજિક નહીં લગાવવાનું. એ લોકો કહેતા હશે તો કોઈ રીઝન જ હશે. અચ્છા, મેં ફોર એક્ઝામ્પલ મેં આ કામ માટે હાયર કર્યો છે, તે એક્સપર્ટ છે એટલે હું હાયર કર્યો છે, તો એ જ જે કે એ મારે કરવાનું. એ આપણે કરવાનું. હા, એમનું કંઈક ને કંઈક તો શીખવા મળી જ જાય એમાં. જસ્ટ લાઈક એઝ અ કોરિયોગ્રાફર આપણે જજ કરતા હોય કે ના બેટા તું પાછળ જા, તને આટલું એ જગ્યા કવર કરવાની છે, તો એઝ અ સ્ટુડન્ટ પણ આપણને એ જ કે ના સરે કીધું એટલે મને આ જગ્યા પર કંઈક પાછળ જ ડાન્સ કર્યો. મેં તો આગળ બહુ રેર ડાન્સ કર્યો છે, પાછળ જ ડાન્સ કર્યો છે વધારે. નસીબ એટલા ખરાબ છે, 5'11" ની હાઈટ છે ને, એટલે મેં મોટાભાગની 4th row માં જ હોય. મારો 5'11" મારો પહેલો કપલ ડાન્સ બી હતો ને, એ પણ મમ્મી લોકોનું એક ગ્રુપ હતું, એમાં ટીમલી ડાન્સ કર્યો હતો. સો મેં એવું કહું કે લર્નિંગ ને એમાં એવું છે કે જેટલું ના કરવાવાળી વસ્તુ આપણે બધી પહેલા કરી લીધી છે, જેમાંથી લોકો ભાગે છે કે ઘણા બધા ડાન્સ ફિલ્ડમાં એવું વિચારીને આવે છે કે સાલસા કરીશું, જેઝ કરીશું, પણ આપણું અપબ્રિંગિંગ અને લર્નિંગ એ બેઝ ઉપર થયું છે કે તમે પહેલા સ્ટ્રગલ કરો, પહેલા શીખો કે જેમાં તમને નથી ગમતું કરાવવાનું. નાના છોકરાઓને કરાવવાનો ટાસ્ક, 3 વર્ષના છોકરાઓને ડાન્સ કરાવો એટલે મારો દરરોજ અવાજ બેસતો હતો. એક ટાઈમ હતો જ્યારે મેં ડાન્સ કરાવતો તો નાના છોકરા ડેલી અવાજ બેસી જાય.
પછી મને ટેકનિક આવડી ગઈ, કાં તો ડાન્સ છોડ દો યા તો એમને શીખવાડવાનું શીખી જાઓ. હા, બરાબર છે. આવડી- કાં તો આવડી upgrade જવું થઈ જોઈએ. જાઓ કાં તો લીવ મેં ચૂઝ કર્યું અપગ્રેડ થઈ જાઓ, શીખી જાઓ. નાના છોકરાને ડાન્સ કેવી રીતે શીખવાડવાનો, અને પેશન્સ પણ આવી જાય એનાથી. તો કે નાના છોકરા અને લેડીઝ આ બે સેક્ટર એવા છે જેમને સંભાળી લો ને તો તમે જીવન પાર કરી નાખો. એકચ્યુઅલી જીવનનો પણ આધાર એ જ છે, નાના છોકરાઓને લેડીઝ Ladies ને સાચવી handle લો ને કરી એટલે લો. તમારું ટેન્શન નહીં. મેં એવું જોયું છે ઘણી બધી વાર, હમ. મતલબ એઝ એન એકેડમી તમે જજ કરો તો મારી એકેડમીનું ઝોન અલગ હતું, જે તે એકેડમીનું દરેકના ઝોન અલગ હોય, આપણા એકેડમીનું ઝોન અલગ છે, પણ એક જે કોમન સવાલ છે દરેકનો છે, ફિટનેસ, જે આપણે બધા લેડીઝ બાળકોથી માંડીને દરેકને ઇમ્પોર્ટન્સ હોવી જોઈએ ફિટનેસ. પણ ફિટનેસની અંદર ઝુમ્બા કરવું એટલું જરૂરી છે, એરોબિક્સ, ઘણા બધા ઝુમ્બા અને એરોબિક્સની વચ્ચેનો ડિફરન્સ ઘણા લોકોને નથી ખબર. જેવી કે આપણી આગળ વાત થઈ, એ ડાન્સનું વર્કઆઉટ અલગ અને આ 3 વસ્તુ અલગ છે. તો આનું કંઈક ડિસ્ક્રિપ્શનનું આપો તો વધારે સારું, જેમ કે બધાને ખબર બી પડે. કેમ કે એઝ ફાર એઝ તમે સર્ટિફાઈડ છો, મેં ઘણી બધી સીટ જોઈ છે. જ્યારે ઇન્વાઇટ કરવા ગયો તો સાહેબને, જો કે આમ તો ઘણી બધી વાર ક્લાસમાં ગયો, પણ ઘણા બધા સર્ટિફિકેટ્સ પ્લેટ્સ લાગેલી છે. હા. એટલું ઇંગ્લિશ છે, આપણે એટલું બધું હાઈફાઈ નહીં વાંચતા, તો સાહેબ તમે થોડું બોલજો, પછી ડિસ્ક્રિપ્શનમાં એ સર્ટિફિકેટનું કહેજો કે કઈ રીતે આવ્યું, કેવું આવ્યું. ઓકે, તો પહેલા તો ખાલી ડિસ્ક્રિપ્શન આપી દો કે ફિટનેસ, ડાન્સ અને ઝુમ્બા, આ 3 વચ્ચે ઇક્વલ શું કહેવાય અને બંનેમાં ત્રણેયમાં ડિફરન્સ શું આવે? ત્રણેય વસ્તુ ને આપણે ગણવા જઈએ ને તો ત્રણેય વસ્તુ ફિઝિકલ એક્ટિવિટી છે. આ એક જ કોમન વસ્તુ છે કે ફિઝિકલ એક્ટિવિટી છે. અને મેઇન આ છે વસ્તુ કે તમે ડાન્સ કરો, ફિટનેસ બ્રોડ સબ્જેક્ટ છે, અને ઝુમ્બા એક સિંગલ સબ્જેક્ટ છે. ઓકે, સો આ એરોબિક્સ છે, સિંગલ સબ્જેક્ટ છે. તો આ જેટલી પણ એક્ટિવિટી છે બધી ફિઝિકલ એક્ટિવિટી છે. તમારી હેલ્થ, ફિટનેસને સારી રાખવા માટેની જે એક્ટિવિટી છે એ છે. ઘણી વસ્તુ હવે હું આ કેમ બોલી રહ્યો છું એવું કહું. 2014 પહેલા મને છે ને બહુ સિવિયર બેક પેન હતો. સિવિયર બેક પેન એટલે મારે કોઈ હાથ પકડીને ઉઠાવે ને તો હું ઉઠી શકું, એટલી ખરાબ હાલત હતી. પણ હા, હું ડાન્સ ખાલી કરી શકતો હતો, પણ ડાન્સ કર્યા પછી બેસાય ના, હું આડો પડી ગયો તો કોઈ હાથ પકડીને ઉઠાવવું પડે. જેન્યુઅલી આ સાચી વસ્તુ. Okay. પછી ઘણા બધા મેં એક્સરે કરાયા, પછી પેલા મુક્કા મારતા હતા પટ્ટી લગાવીને, સો એ મેં કરાયું. ઘણા બધા જુગાડ કર્યા છે, અને બહુ જ બેક પેન એટલે બહુ જ વીક બેક થઈ ગઈ હતી. ઓકે, સો પછી મને આઈડિયા આવ્યો કે હવે થોડું ધ્યાન આપો. તો 2014થી મેં ફિટનેસ જર્ની સ્ટાર્ટ કરી છે. ઓકે, મારા મેન્ટોર છે કોનિકા મેમ, રિતેશ સર, સુચેતા પાલ ઝુમ્બામાં. સો આ લોકોને જોઈને મેં ફિટનેસ સ્ટાર્ટ કર્યું. ત્યારે મને ખબર પડી કે ફિટનેસ એ બહુ બ્રોડ સબ્જેક્ટ છે, ડાન્સ એ એક અલગ સબ્જેક્ટ છે. હવે ડાન્સમાં આપણે જે વર્ષો પહેલા ડાન્સ કરતા હતા ને, એમાં આપણી એક વસ્તુ હતી, આપણે છે ને આડેધડ ડાન્સ જ કરતા હતા. ખાલી ડાન્સ કર્યો છે આપણે. હા, આપણે ખાલી ડાન્સ આપણે ખાલી ડાન્સ આપણે કર્યો ખાલી છે. ડાન્સ ભજીયા ખાધા, ચા પીધીને ડાન્સ કર્યો છે. બસ પતી ગયું. કશું ના ખાધું, 13 કલાક સુધી ભૂખ્યા પેટે પણ ડાન્સ કરેલો છે. બાકી મને યાદ છે મેં 14 કલાક સુધી ડાન્સ કરેલા છે. લાઈક સવારથી ક્લાસ જતા રહ્યા અને સાંજ સુધી અમે વચ્ચે બેચ લઈએ છીએ, વચ્ચે બ્રેક મળે તો ચા પી લીધી, થોડો બ્રેક લીધો, ઊંઘી ગયા, પાછો ઊભા થયા અને ડાન્સ કર્યો છે. સેકન્ડ બેચ લેવાની. હા, સેકન્ડ બેચ લીધી છે, થર્ડ બેચ. સો આ બધામાં થયું શું છે કે જ્યારે તમે તમારી બોડીને કહીને સાયકલ ચલાવ્યો ને તો ઓઇલિંગ કરવું પડે. અને એ જ વસ્તુ આપણે ઓઇલિંગ પ્રોપર કર્યું નથી બોડીને, જે સ્ટ્રેન્થનિંગ ને બધું. તો જ્યારે મેં ફિટનેસ જર્ની સ્ટાર્ટ કરી તો મેં ઇન્ટરનેશનલ યોગા સર્ટિફાઈડ ટીચર છું. ઓહો, હા, સો યોગા ટીચર છું મેં. ઓકે, મેં એ કોર્સ કમ્પ્લીટ કર્યા. ડિગ્રી નથી, બટ આ કોર્સ મેં કમ્પ્લીટ કર્યા બિકોઝ મને યોગા માટે જાણવું હતું. અને યોગાની વસ્તુ એવું છે કે જ્યારે મેં એ કોર્સ કર્યો ને ત્યારે હું એકલો જ કોરિયોગ્રાફર હતો. પહેલા પણ કોઈ નહોતું ને પછી પણ કોઈ નથી આવ્યું. હું એકલો જ એવો કોરિયોગ્રાફર હતો જે યોગા શીખવા માટે ગયો હતો. અને મારું યોગા શીખવાનું રીઝન એક હતું કે એનાથી મેં મારી પોતાની બોડી જાતે ક્યોર કરી શકું. હું ડિપેન્ડન્ટ ના થઈ જાઉં કે મારે દર વખતે ફિઝિયો પાસે જવું પડે. તો એટલીસ્ટ મને મારી બોડીનું થોડું નોલેજ આવી જાય કે હું શું કરું છું. મેં જીમ સ્ટાર્ટ કર્યું, એરોબિક સર્ટિફિકેશન કર્યું. ઝુમ્બામાં મેં ઝુમ્બાના સર્ટિફિકેટ્સ આવે ઘણા બધા, એમાંથી ઝુમ્બા B1, B2, સ્ટ્રોંગ બાય ઝુમ્બા, તો આના સર્ટિફિકેટ કોર્સ કર્યા. ઘણા બધા વર્કશોપ કર્યા છે યોગા, મેડિટેશનના, આર્ટ ઓફ લિવિંગના મેડિટેશનના કોર્સિસના મેં કરેલા છે. સો જ્યારે આટલી બધી વસ્તુઓ વર્સટાઇલ કરી ત્યારે ખબર પડી કે ડાન્સ એક અલગ વસ્તુ છે,
તો અત્યારે પણ જો મારા ક્લાસમાં આઈ થિંક આન્સર મળી ગયો પહેલો, રાઈટ, Yes, કે મળી ડાન્સ શું છે ને ફિટનેસ શું છે. ત્રણ બધું સબ્જેક્ટ છે, બધું but અલગ subject અલગ અલગ છે. સબ્જેક્ટ છે. હવે ડાન્સ એક મોટો સબ્જેક્ટ છે. આપણે આપણી ભાષામાં સમજવા માટે એવું કહીએ ને કે ડાન્સની અંદર આવ્યું બોલિવૂડ, વેસ્ટર્ન, ફ્રી સ્ટાઇલ, હિપહોપ, લોકિંગ, પોપિંગ, રોબોટિક્સ આવી ગયું, B-boy. ફોક ડાન્સ આવી ગયા, બી બોઈંગ આવી ગયા, જેઝ આવી ગયા, જાઈવ આવી ગયા, અલગ અલગ કલ્ચર ડાન્સ, જે ગુજરાતના અલગ સ્ટેટ છે, અલગ સિટીઝ છે તો અલગ સિટીઝ, અલગ ટ્રાઇબલ ફોક Tribal છે, મહારાષ્ટ્રના અલગ છે, તો જેટલા કલ્ચર એટલા ડાન્સીસ. વસ્તુ આવી છે કે ડાન્સીસનું ડિસ્ક્રિપ્શન આ છે કે જેટલા કલ્ચર હોય, હા, એના dance. જેટલા કલ્ચર હોય એટલા dance એટલા હોય. ડાન્સ અલગ હોય અને એના ફૂડ અલગ હોય. તમે જેટલા અલગ અલગ કલ્ચરના ફૂડ ખાધેલા છે ને એવું સમજો કે એના અડધા ડાન્સ ફૂડ પરફોર્મન્સ છે. Okay. એ વસ્તુથી આપણે ડિસ્ક્રાઇબ કરી લઈએ. અને ફિટનેસમાં એવું વસ્તુ છે કે ફિટનેસ એક આખો સબ્જેક્ટ છે જેની અંદર એરોબિક, ઝુમ્બા, કિક બોક્સિંગ, સ્ટેપર, યોગા, મેડિટેશન, પ્રાણાયામ, આ બધી વસ્તુ આવી ગઈ. કિક બોક્સિંગ અંદર આવી ગયું છે અને ઘણા બધા, બહુ જ બધા, વચ્ચે પાવર ગરબા આવી ગયા લોકોને, મસાલા ભાંગડા આવી ગયું, પિલોક્સિંગ કરીને આવી ગયું છે, પ્લાટીઝ આવી ગયું છે, બહુ બધા છે એમાં તો પણ. સો પણ આપણે સર્વ ઓફકોર્સ 1 કલાકમાં થોડુંક જ કરી હા, શકીએ. મેં એ જ વિચારનું મેનુ કાર્ડ ભૂલી ગયો આજે કોઈ. હા, ના છે, આ બધું થોડું થોડું શીખેલા છે થોડું એટલે થોડું. આવડી જાય. ઇન શોર્ટમાં લેયર બધાની સેમ છે, બટ અલગ અલગ સબ્જેક્ટ પડી જાય છે. એરોબિક્સને જો બેઝિક જે અત્યારે ટ્રેન્ડમાં ચાલે કે એરોબિક્સ વસ્તુ કેવી છે, એરોબિક્સ એટલે અતુલ પુરોહિતના ગરબા. અતુલ પુરોહિતના જે ગરબા છે ને એ એરોબિક્સ ફોર્મેટમાં છે. Arithmetic. સ્લો રિધમથી ચાલુ થાય, ફાસ્ટ રિધમ પર પતે, પતે. અને એરોબિક્સ ફોર્મેટમાં છે. બહુ ટેકનિકલ નહીં છે બીકોઝ પેલું 200 માઇનસ યોર એજ ને એના પછી એનું કેલ્ક્યુલેશન લાવવાનું, નહીં કરું. એટલું તમારું હાર્ટ રેટ હોવું જોઈએ, એનું 60 to 80% તમારું હાર્ટ રેટ મેન્ટેન રાખો 40 મિનિટ સુધી, તો તમે એરોબિક્સ કર્યું. એ બધા કેલ્ક્યુલેશન, એ બધું આપણે એટલું ડિટેલમાં Manage નથી નહીં જોયું. પણ એરોબિક્સ એટલે આપણી ભાષામાં કહે ને કે આપણે જે બરોડામાં ગરબા રમીએ છીએ ને, લો થી ચાલુ કરવાના અને હાઈ પર પતાવવાના, એ એરોબિક્સ છે. Okay. ઝુમ્બા, ઝુમ્બા એક છે ને લેટિન ફોર્મ છે. Okay. એમની જે તે કન્ટ્રી છે એમાં એક એરોબિક ઇન્સ્ટ્રક્ટર હતા જેમને જેમ કે અત્યારે આપણે કહીએ કે અતુલ પુરોહિતના ગરબાનું એક છે ક્રેઝ છે, પણ ફાલ્ગુની પાઠકના પણ ગરબા લોકોને પસંદ છે ને. Yes. સો એવું સમજો કે તે ટાઈમે એમને શું કર્યું, જે એરોબિક્સ ઇન્સ્ટ્રક્ટર હતા એમને એ લેટિન પર્સન હતા, so એમને એમના જે લેટિન ને સાલ્સા ટાઈપના જે મ્યુઝિક હતા ને એના પર એમને કોરિયોગ્રાફી કરાવી અને એને નામ આપી દીધું ઝુમ્બા. સો એક અલગ પર્સન છે. યોગા ફિટનેસથી આખો અલગ સબ્જેક્ટ છે, એ પોતે જ બહુ મોટો સબ્જેક્ટ છે. યોગા લાઈક યોગામાં બધું જ આવી ગયું. પછી તમે ઇન્ટરનલ ઓર્ગન્સથી લઈને એક્સટર્નલ મસલ્સથી લઈને તમારી બ્રીથિંગ એક્સરસાઇઝથી લઈને તમારા મેડિટેશન, મેન્ટલ હેલ્થથી લઈને બધી જ વસ્તુ અંદર આવી ગઈ. બહુ લેન્ધી પ્રોસેસ છે, પણ એનું રિઝલ્ટ બહુ સ્ટ્રોંગ છે. સો એ એક સારો સબ્જેક્ટ છે. એરોબિક્સ આવી ગયું, ઝુમ્બા આવી ગયું, યોગા આવી ગયું, અને એના પછી કિક બોક્સિંગ, જે બધા લાઈક પંચીસ ને બધું કરતા હતા, તો એને એરોબિક્સ ફોર્મેટમાં લોકોએ કોરિયોગ્રાફી કરી. હું પોતે જ કરાવું છું કોરિયોગ્રાફી. સો કિક બોક્સિંગને એક કિક બોક્સિંગના જે સ્ટેપ્સ હોય એનાથી કોરિયોગ્રાફી બનાવીને એનું એક એરોબિક ફોર્મેટ બનાવ્યું છે, ત્યાં કિક બોક્સિંગ એરોબિક્સ કહેવાય એને. Okay. એવી રીતે એરોબિક્સ ફોર્મેટમાં જેટલી વસ્તુ તમને આવડે છે, તો ગરબા આવડે છે તો એને એરોબિક્સ ફોર્મેટમાં નાખી દીધું. મેઇન વર્કઆઉટ અત્યારે પણ ઘણા લોકો કરાવે છે, અને આપણી માટે જે બેનિફિટ છે સારું, એ એરોબિક્સ જ છે. કે એરોબિક્સ ફોર્મેટમાં તમે વર્કઆઉટ કરો તો એ તમારી માટે રિઝલ્ટ પણ સારું આપે. તો તમે ગરબાને એરોબિક્સ ફોર્મેટમાં કરાવી શકો છો, પંજાબી ફોકને એરોબિક્સ ફોર્મેટમાં કરાવી શકો છો, ઝુમ્બા એરોબિક્સ ફોર્મેટમાં કરી શકો છો, અને તમારી માટે સેફ પણ છે. તમારા હાર્ટને એની માટે સારું રહે, સેફ પણ રહે. ગ્રેટ. કેટલું ડિટેલમાં ડિસ્ક્રાઇબ કર્યું. મારી ભાષામાં એક સમજાવું તો મેં એક જ વસ્તુ કહું કે તમે પનીરની સબ્જીની એવી રસોઈ છો જે દરેક પનીરમાં લાગે. મતલબ એરોબિક્સને એડ કરે તો પાલકને પનીરમાં નાખે તો પાલક પનીર. સાચી વાત. છોલે પનીર. હા, આજકાલ તો ખાલી પનીર બી ચાલે છે. ખાલી પનીર બી ચાલે. જે ખાલી પનીર ચીઝ વાળા હોય એમને ખબર હોય ચીઝ હા, ક્યાં યુઝ થાય. સાચી વાત. એટલે ડિટેલ ડિસ્ક્રિપ્શન બહુ સારું હતું. પ્રોફેશનલ આજકાલના એક શબ્દ બહુ કોમન છે દરેક કોરિયોગ્રાફરમાં, પ્રોફેશનલ્સ. મતલબ વી આર ધ પ્રોફેશનલ. એ શબ્દ કેટલો વેલિડ હોય? પ્રોફેશનલના ઘણી બધી વ્યાખ્યા મને ખબર છે. હા, ઓકે, કે નહીં યાર હું એકદમ પ્રોફેશનલ શીખવાડીશ એઝ અ કોરિયોગ્રાફર. હમ. ઘણા બધા લોકો સાંભળે છે, આપણા વ્યુઅર્સ બી ઘણા બધા સમજતા જ હશે પ્રોફેશનલ શબ્દ અને લર્નર. બે વસ્તુ હોય.
આપણી બેચમાં એવું હોય કે જે શીખવાડતા હોય ઓલરેડી, જેને તેમાં આસિસ્ટ કરતા હોય તમારા, એ આપણા માટે બિગિનર હોય કે એઝ અ કોરિયોગ્રાફીમાં પહેલો પગ મૂક્યો છે. જ્યારે એ ઇન્ટ્રોડ્યુસ કરતા હોય પોતાની જાતને, તો એ કોઈક ને કોઈક સાથે એવું પણ લાગે કે એ પ્રોફેશનલ છે, એમને એવું લાગે. આપણને ખબર છે સ્ટેપ્સ કેવો છે. તો ઘણી બધી વાર એવું લાગે તમને કે આ બિગિનર છે અને તો આ લેવલ પર એને સમજાવવું જ પડે કે બેટા અહીં શીખી લેજો, અહીંથી આગળ વધવાનું છે, કે એકદમ અહીંયાથી ના જવાય એવું કંઈક. એવા તો આપણને ઘણા બધા એવા સીન થયા છે અમિત. પણ હવે બહુ પહેલા મેં ટ્રાય કરી લીધો કે હું સમજાવું કે ભાઈ આમાં લોસ તારો થાય છે, ના કરીશ આટલું. પણ હવે મેં બંધ કર્યું. હવે સમજાવવાનું નહીં. અને વર્ડ છે પ્રોફેશનલની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. ગુડ લિસનર. સામે કસ્ટમર, આપણે સર્વિસ સેક્ટરમાં છીએ, આપણે સર્વિસ આપીએ છીએ અને ફીઝ લઈએ છીએ. ઓકે, સો એક તો ગુડ લિસનર આપણે, બીકોઝ આ સામેવાળાને એક્ઝેક્ટલી શું જોઈએ છે ને એનું પિક્ચર શું છે એ આપણને કહે ને તો આપણે એને આપણું સારું પિક્ચર બતાવી શકીએ. એના માઇન્ડમાં એક પિક્ચર છે કે મારે એક ડાન્સ કરવો છે જે સારો હોવો જોઈએ, પણ એ કયા ટાઈપનો સારો હશે એ આપણે એને કહીશું. પણ એની માટે પહેલા ગુડ લિસનર આપણે સાંભળવું પડે. બીજી વસ્તુ છે ટાઈમ મેનેજમેન્ટ. ઘણા બધા કોરિયોગ્રાફર કહેતા મને ઓડ લાગે એમને, બટ ઘણા બધા એવું છે જે કોરિયોગ્રાફર છે એટલે લેટ આવે. ઓકે, કેમ કે કોરિયોગ્રાફર, કારણ કે કોરિયોગ્રાફર છે, બિકોઝ અમે કોરિયોગ્રાફર છે, અમે છેલ્લા આવીશું, અમે લેટ આવીશું. બધાનો ટાઈમની બહુ જ વેલ્યુ છે અત્યારે. તમે 5 વાગ્યાનો ટાઈમ આપો, 5 વાગે પહોંચી. સો મેઇન વસ્તુ છે તમારું ટાઈમ મેનેજમેન્ટ સારું હોવું જોઈએ. જ્યારે તમારું ટાઈમ મેનેજમેન્ટ સારું હોય ને અને તમે ગુડ લિસનર છો પ્રોફેશનલી, આ બે વસ્તુ તમારી થઈ ગઈ તો સામેવાળો તમારા ઉપર 50% ટ્રસ્ટ કરી લેશે કે હા આ હવે અમારું કામ સારું ખેંચી ટેકલ લેશે. કરી લેશે. એના પછી તમને ટાઈમ મળે તમારી સ્કિલ બતાવવાની કે તમારી ક્રિએટિવિટી બતાવવાની. તો એના પછી જે મેઇન કામ છે ને એ ચાલુ થઈ જાય કે હા હવે અમે આ કોરિયોગ્રાફી સારી કરાવી લઈશું, અમે આ કન્સેપ્ટ છે આ કન્સેપ્ટ બનાવીશું. પણ સૌથી પહેલાં પ્રોફેશનલી જે મેં ફેસ કર્યું છે ઘણા બધાનું, એ લોકો ટાઈમ મેનેજમેન્ટમાં વીક હોય છે. એ શોઝની કોરિયોગ્રાફી મેં ડિસ્ક્રાઇબ કર્યું કે ડાન્સ ક્લાસની કોરિયોગ્રાફી અલગ હોય, સ્કૂલની અલગ હોય, ફંક્શનની અલગ હોય, કોર્પોરેટ અલગ હોય, બધી અલગ હોય. એ અહીંની કોરિયોગ્રાફી અહીંયા લગાડી દે જે એ ઇવેન્ટને ફીલ પણ નથી અને એમાં ચોંટાડી દે. તો એ પબ્લિક બહુ સ્માર્ટ છે. હવે એમને એટલા બધા આપણે રિયાલિટી શો નથી જોઈ શકતા કારણ કે તે ટાઈમે આપણે ક્લાસમાં હોઈએ છીએ. ક્લાસમાં જ આપણો રાઈટ, ટાઈમ આપણે રિયાલિટી શો નથી જોઈ નથી શકતા. જોતા. પણ એ લોકો રિયાલિટી શો જોઈને આપણી ત્યાં આવે છે. એમને આપણા કરતાં વધારે નોલેજ છે કે શું ચાલી રહ્યું છે માર્કેટમાં. માર્કેટ પકડે. આપણે અપડેટ થવું પડે, અપડેટ રહેવું પડે. અને આપણે બસ એવું કહીએ કે અમે તો સારા કોરિયોગ્રાફર છીએ કારણ કે અમે આ કોરિયોગ્રાફી કરી હતી. તો AR રહેમાન સરને પણ એમની માટે પૂછશો ને AR રહેમાન સરને કે તમારું સૌથી સારું સોંગ કયું હતું, એ કહેશે મારું નેક્સ્ટ આવશે સોંગ, એ સારું સોંગ છે. એમના પાસ્ટને નથી પકડીને રાખતા. બિકોઝ આપણે એ વસ્તુ સમજવા જઈએ છે કે પાસ્ટને પકડીને તમે હોલ્ડ કરી રાખો કે અમે પ્રોફેશનલ છે, પણ પ્રોફેશનલમાં શું, કઈ રીતે ના professional? કઈ રીતે તમે સામેવાળા તમારી રિસ્પેક્ટ નથી કરતા બિકોઝ તમે ટાઈમ મેનેજમેન્ટમાં વીક છો, તમે એમનો ટાઈમ વેસ્ટ કરી દીધો, તમે પ્રોપર ક્વોલિટી નથી આપી કોરિયોગ્રાફી, તમે તમારે જેટલું આવડે છે એમના પર થોપો છો. એ વસ્તુથી ઓફકોર્સ રિસ્પેક્ટ ના કરે. અને મારું તો પહેલાંથી એક જ છે, એવું કોઈ કામ મારે નથી કરવું જેનાથી મને તો કોઈ નેગેટિવ જજ કરી શકે પણ મારી ફિલ્ડને કોઈ નેગેટિવ જજ કરે. બિકોઝ આ ફિલ્ડને ઉપર લાવવામાં ઘણા બધા કોરિયોગ્રાફરોએ બહુ મહેનત કરી છે. રેમો સરથી લઈને સરોજ ખાન મેમથી લઈને, સૌથી પહેલાં સરોજ ખાન મેમના લીધે એવોર્ડ શો કોરિયોગ્રાફર્સ માટે સ્ટાર્ટ થયા. ઓકે, સો આ લોકો એટલી બધી મહેનત કરી છે અને એના પછી આ ડાન્સ ફિલ્ડને હવે લોકો એઝ રિસ્પેક્ટ કાઉન્ટ કરે છે. અને એના પછી આપણી આવી અને એ લોકો પછી એમના ઘરેથી નીકળીને આપણા ક્લાસ સુધી આવે છે. અને પછી આપણે આવી બેદરકારી રાખીએ, પ્રોફેશનલના નામ પર બધું કરીએ, સો ઓફકોર્સ આપણી ફિલ્ડ ખરાબ દેખાય, નીચી થાય એમાં. એ ના કરવું જોઈએ, બસ એ છે. પણ ઓફકોર્સ હવે કોઈને ડાયરેક્ટ કહે તમને સારું ના લાગે, એટલે બેટા કરો જે થાય એ છે. આ જનરેશનનું હવે એવું છે કે જો અમિત, તમે આટલા બધા ઇવેન્ટ કર્યા, આટલા બધા શોઝ કર્યા, છેલ્લા 15 વર્ષથી 20 વર્ષથી તમે લાગી રહ્યા છો, છેલ્લા 20 વર્ષથી હું લાગી રહ્યો. તો મને એવું છે કે મારી એજ એક કોરિયોગ્રાફર કરતાં મારી એજ વધારે છે. ચલો તમે એમાં રિસ્પેક્ટ નથી કરતા, મેં તમારા કરતાં ઓફકોર્સ ઇવેન્ટ, કોરિયોગ્રાફી અને એક્સપિરિયન્સ વધારી લીધા છે. મેં સ્ટ્રગલ જોયું છે કે હા આ વસ્તુમાં મને ક્લાયન્ટે ના પાડી દીધી કે અમને આ કોરિયોગ્રાફી નથી પસંદ આવી તો ઓન ધ સ્પોટ ચેન્જ કરવી પડશે. સ્કૂલમાં કીધું તો અમને આ નથી પસંદ આવ્યું, ના પાડી દીધી, સ્વિચ કરી દેવું પડે. સો ઓફકોર્સ એક્સપિરિયન્સના લીધે તમે રિસ્પેક્ટ કરો. આપણી ફિલ્ડમાં અત્યારે એક જે માઇનસ પોઈન્ટ છે કે જે નવા કોરિયોગ્રાફર્સ ખબર નહીં એમને કોણ ટ્રેન કરીને મોકલે છે ને કે એ લોકો ડાન્સ જોઈને રિસ્પેક્ટ કરે છે.
પ્રિન્સ ગુપ્તા જ્યારે ડીઆઈડીમાં આવ્યા એની પહેલા પણ લોકિંગ પોપિંગ ચાલતું હતું, યસ, પણ આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રિન્સ ગુપ્તાએ ઇન્ટ્રોડ્યુસ કર્યું, એના લીધે આપણે એક સ્પીડ મળી ગઈ આપણી આ ડાન્સ ફિલ્ડને. ઓકે, એક નવો રસ્તો પણ એનો ખુલ્યો. મતલબ એવું નહીં કે હવે તમે એવું વિચારો કે હવે પ્રિન્સ ગુપ્તા કરતા તો સારું. ના, ના. એ લેજન્ડ છે, એમને એમનો ટાઈમ આપ્યો, એમના લીધે આપણે ઇન્ટ્રોડ્યુસ થયું કે હા વસ્તુ છે. સુચિતા પાલ મેમ, એમના લીધે ઝુમ્બા ઇન્ટ્રોડ્યુસ થયું. સે એ વસ્તુ માટે આપણે એમની રિસ્પેક્ટ કરવી જોઈએ. પણ ઘણા લોકો અત્યારે એવું છે કે પહેલા ડાન્સ સારો કરતા હતા, હવે ડાન્સ નથી સારો કરતા, તો એમની રિસ્પેક્ટ કેમ કરવાની? ના, રિસ્પેક્ટ કરો. એમના એક્સપિરિયન્સ, એમના નોલેજ, એમની એજ, એ વસ્તુથી તમને શીખવા મળી જશે, અને એ વસ્તુ શીખશો તો તમે પ્રોફેશનલ થઈ જશો. બસ આ એક રીઝન છે આખું હોલ, કે ઘણા બધા ખાલી પ્રોફેશનલ બોલે છે પણ રિસ્પેક્ટ જ નથી આપતા, તેમને ક્યાંથી મળવાનું છે, એવું છે. ઇન શોર્ટમાં જો તમારે ગુડ લિસનર, ટાઈમમાં પંચ્યુઆલિટી, અને સૌથી વધારેનો એક બેઝ પોઈન્ટ છે એ છે લીડરશિપ. લીડરશિપ, સિનિયર્સની રિસ્પેક્ટ. ઓકે, તમે કોઈ પણના અંદર કામ કરતા હો, અધરવાઇઝ કોઈને સાથે બેઠા હો, કોઈની સાથે કામ કરતા હોય, આપણી સાથે કો વર્કર જે હોય એમને જો આપણે રિસ્પેક્ટ આપણે ના આપી શકતા હોય તો મે બી વર્ડ આપણા માટે નથી. સાચી વાત. મેં આપ્યું છે મારા સિનિયર્સને, સ્ટીલ રિસ્પેક્ટ કરું છું. અને મારા ક્લાસ નાના છોકરા આવશે એમને પણ તમે કરીને જ વાત કરી. સો જો રિસ્પેક્ટ ફ્રીમાં છે, તમે ફ્રીમાં આપશો, ઘસાવાનું તમને નથી. બહુ સારા ઇન્ટરેસ્ટ સાથે તમને સામે મળશે. યસ, ઓકે, જે ડિઝર્વ નથી કરતું પહેલા એને રિસ્પેક્ટ આપી દો, પછી ડિઝર્વ નહીં કરતો તેને આમ પણ મળવાની બંધ થઈ જશે. ઓકે, સો રિસ્પેક્ટ આપવામાં વાંધો નથી. આપણી ફિલ્ડમાં મને એ છે કે જે આપણે ફિલ્ડમાં બધા આપણી જે યુનિટી છે ને, એમાં આ વસ્તુ થોડીક ઓછી છે. ઓછી છે. એમને એવું છે કે આ અમારા ક્લાસના નથી, એમને તો આ શો કરેલા છે, હું એમના કરતા. ઓફકોર્સ તમે ડાન્સર બહુ જ સારા છો. હવે અમારી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી અમે નથી કરી શકવાના એ લેવલ પર ડાન્સ, પણ હા, અમે જે લેવલ પર હમણાં ડાન્સ કર્યો છે એના લીધે તો તમે રિસ્પેક્ટ, કે અમારા સિનિયર્સે જે લેવલ ઉપર ડાન્સ લઈને આવ્યા હતા, લાઈક રિસ્પેક્ટ છે મને એમની માટે. એ ટાઈમે એમને એ વસ્તુ ના કર્યું છે, આજે આપણે અહીંયા બેઠા જ ના હોત. ઓબ્વિયસલી, બટ એ નવા જનરેશનને એ શીખવાની જરૂર છે. ઇન શોર્ટમાં ભલે તમે કપાઈને નવું ફળ બનીને પોતાનું ઝાડ બને, બટ મૂળ યાદ રાખો ને તો મૂળ યાદ રાખો. જંગલ કયું છે ખબર પડે. જબરદસ્ત લાઈન, બહુ જ સરસ, ઇમ્પેક્ટ આવી દીધો. બહુ જ સરસ લાઈન, મસ્ત હતું આ. હવે આપણા ગેસ્ટ પણ આપણી તારીફ કરે એટલે કોક વાર સારું બોલાઈ જાય છે. હંમેશા બોલાય છે યાર, દર વખતે બહુ સરસ બોલો છો. ગ્રેટ. આ વસ્તુ એક એવી હોવી છે જે પોતાનો પગ આપણને ખબર હોય છે કે મારો પગ અહીંયા છે. સાચી વાત છે. તો મને કોઈને તમને ટચ થશે તો મને ફીલ થશે કે ના આપણે ટચ છે. એટલે આપણે એક આપણે ઇન્ડિયાની અંદર સ્પેશિયલી ગુજરાતમાં એવું કલ્ચર છે કે લાસ્ટ ટચ છે કે આપણે એકબીજાને પણ પગે લાગી રહીએ. સાચી વાત છે. તો એ જ વસ્તુ છે, જો આપણે જાણતા બી એક ફીલ થઈ જાય છે, અનનોન પર્સન છે તો પણ આપણે પગે લાગી લઈએ છીએ. તો આપણે તો અમુક વાર તો જાણતા માણસને આપણે લાત મારી દઈએ છીએ. સાચી વાત છે. કોઈ પર્સનને ટાર્ગેટ નહીં કરતો, એક કોમન વાત છે. સાચી વાત છે. સો ઘણી બધી વસ્તુ તમારે બી શીખવાની છે. અમે તો હજુ બી લર્નિંગ પ્રોસેસમાં હું તો છું જ. સાચી વાત. છેલ્લા 12-15 વર્ષથી જેટલા બી વર્ષથી ફિલ્ડમાં છું, હું શીખું જ છું. હવે નવું પોડકાસ્ટ શીખીને આવ્યો છું તો એમાં બેઠો છું. લર્નિંગ જરૂરી છે. લર્નિંગ જરૂરી છે. અને લાઈવ રહો, જેટલા જે મનમાં છે એ બોલો, એ વસ્તુ સારી છે. ના કે પછી પીઠ પાછળ બોલો, એ વધારે. એકચ્યુઅલી આપણું ભગવાને બહુ મસ્ત બે આંખો આગળ જ આપી છે. મતલબ આગળનું જો, પાછળ શું જાય શું ફરક પડે. એક બીજી સ્ટ્રોંગ લાઈન અમિતની, જબરદસ્ત લાઈન, ખતરનાક લાઈન બોલી છે. મને લાગે છે આના પર શોર્ટ્સ વાયરલ થવાના. છાપવામાં આવશે આને. મૂવી આપણે ઘણા બધા મૂવીઝની અંદર જોઈએ છે. મૂવી આપણે અમારી શૂટની, આપણે ઓફ ધ કેમેરા જે વાત થઈ, લર્નિંગ પ્રોસેસ, એમાં જે મરવાની વાત આવી અને એની વાત કરીએ. મૂવીની અંદર ઘણા બધા કોરિયોગ્રાફર્સ આવે, જેમ કે આપણે વાત કરી કે ગણેશ આચાર્ય છે, ઇટ્સ બ્રિલિયન્ટ. રેમો ડિસુઝા, એમની સ્ટાઇલમાં બેસ્ટ. તો તમારી પ્રોપર આમ બેઝ કહેવા જાય તો બેસ્ટ સ્ટાઇલ તમારી. પછી એના રિલેટેડ એક વિચાર આવશે તો કોઈ એક સ્ટાઇલ. ડાન્સ સ્ટાઇલ. યસ. બોલિવૂડ. કોઈને આવે ના મને જ આવી ગયું. બોલો. મતલબ આપણો વિચાર આવે, એક વિચાર આવ્યો. સપોઝ કોઈ કોરિયોગ્રાફર, તમે જ છો, કોરિયોગ્રાફી કરશો અને આપણી પાસે એક એવા ડાન્સર છે જે કોરિયોગ્રાફી મતલબ ડાન્સ કરી દેશે થોડો ઘણો, પણ આપણે આની અંદર સેડ સોંગ લેવાનું છે બોલિવૂડ સ્ટાઇલ. જેમ કે દેવદાસનું પારો વાળું છે, માર ડાલા. હા જો, આ કોરિયોગ્રાફર હોય, આ લીડ હોય. હવે આને સેડ વર્ઝનમાં લેવાનું છે બોલિવૂડ સ્ટાઇલમાં. તો થોડી કઈ આમ એવું સૌથી પહેલો વિચાર કયો આવે? એટલે હું જો વિચારી રહ્યો છું એવું તો હું પણ બોલિવૂડ કોરિયોગ્રાફર કહેવાય સાહેબ. જો મેં ખાલી એક્સપ્લેન કર્યું, મેં છે ને ઘણી બધી મૂવીઝ ને બધા પણ શૂટ કોરિયોગ્રાફ કરેલા છે, મૂવીઝના શૂટ કરેલા છે ને એ બધા મેં કોરિયોગ્રાફ કરેલા છે. મૂવીઝની કોરિયોગ્રાફીની વાત કરો ને તો મૂવીઝની કોરિયોગ્રાફીમાં
કોરિયોગ્રાફીનો પાર્ટ 40% છે, 50% છે, ઓકે, અને 50% પાર્ટ ડિરેક્ટરનો છે, ડિરેક્શનનો. કે શું હા, દેખાડે સો મૂવીમાં એક પાર્ટ હોય છે કોરિયોગ્રાફરનો. હવે જો તમે મને કહેશો તો હું કોરિયોગ્રાફર કરતા છે ને હું ત્યાં પોતાને પ્રેઝન્ટ કરીશ સોંગ ડિરેક્ટરનો. મારું ડિરેક્શન હશે કે કયા એંગલથી હું કયા શોટમાં કયા સ્ટેપ્સ લઈશ. ઓકે, હા. સમજી ગયા. સો જો સેડ વર્ઝન છે તો સેડ વર્ઝનમાં છે ને એવા ભરતનાટ્યમ, કોવિડમાં ફ્રી હતો તો ભરતનાટ્યમ શીખી લીધું મેં. હા, કંઈક આ તો રહી રાખો. ગયું હતું. આ રહી ગયું હતું. અરે ગયું. હા, તો ભરતનાટ્યમ મેં શીખ્યું. તો આમાં છે ને આપણા ઘણા બધા રસ છે, લાઈક પેલો વિરહ રસ છે, પછી હેપીનેસ છે, પછી ગુસ્સો છે, ક્રોધ છે. ક્રોધ એટલે આપણે તાંડવ કરીએ. પછી તમે ઉદાસ છો તો એની માટે ઘણા બધા, તો માઇન્ડ બેઝ ઉપર કોરિયોગ્રાફી હું કરી લઉં. અને વિરહ રસ તો એમાં ઘણા બધા દુઃખી થવાના, મીરાબાઈ ને એ બધા તો છે તો ખરી કોરિયોગ્રાફી, પણ એ કોરિયોગ્રાફી એ ટાઈપની છે કે દેખાઈ જાય કે યાર આ દુઃખી છે. સો એવા સ્ટેપ્સ હું પ્લાન કરું, કોરિયોગ્રાફી એવી કંઈક પ્લાન કરું. બટ અહીંયા બોલિવૂડ જ છે, ખાલી બોલિવૂડ. ખાલી બોલિવૂડમાં છે ને બોલિવૂડ ગોવિંદા, એમની પહેલા મિથુન. સો મિથુન હતા અને ગોવિંદા છે. પછી કોણ આવ્યું? રિતિક રોશન પછી હવે ટાઈગર શ્રોફ. તો તમે આ સબ્જેક્ટ જોવા દો ને, આ બધા છે બોલિવૂડ એક્ટર. અને આ લોકોએ શું કર્યું છે, બોલિવૂડે ડાન્સ કોરિયોગ્રાફીમાં કોઈ જગ્યાએ થપ્પો નથી માર્યો કે અમારી સ્ટાઇલ એટલે આ જ. આપણે જ્યારે બોલિવૂડ જ્યારે એકચ્યુઅલી જોયું ને, આપણે જ્યારે જોયું કે હા બોલિવૂડ ડાન્સ, તો આપણે સૌથી પહેલાં યાદ હોય ને તો સ્ટાર્ટ કરેલું ઋષિ કપૂરથી સ્ટાર્ટ કર્યું. કે ત્યારે પણ છે ને લોકોને બોલિવૂડનો આઈડિયા નથી કે બોલિવૂડ ડાન્સ આ ટાઈપનો હોય. ત્યારે એ લોકોએ શું કર્યું, ઇન્ટરનેશનલ ડિસ્કો અને એ બધા જે ડાન્સ સ્ટાઇલ હતા એમને ઘણી બધી કોરિયોગ્રાફી એડ ઓન કરી દીધી. મિથુન ચક્રવર્તી ને એના પર કાઉન્ટ્સમાં એમને સેમ જ કોરિયોગ્રાફી મારી છે. સેમ કોરિયોગ્રાફી ત્યાં જે હતી એ જ કોરિયોગ્રાફી આ લોકોને કરાય છે. પણ આપણે છે ને ગોવિંદાના ટાઈમથી સ્ટાર્ટ કર્યું કે હા ગોવિંદા ઇઝ ઇક્વલ ટુ બોલિવૂડ ડાન્સ. અને અત્યારે પણ આપણે એવું વિચારીએ કે ગોવિંદા ઇઝ ઇક્વલ ટુ બોલિવૂડ ડાન્સ, એ હવે રોંગ છે. બિકોઝ ગોવિંદા પછી રિતિક રોશન પછી શાહિદ કપૂર, ટાઈગર શ્રોફ ને આ બધા જે આવી ગયા છે ને, હવે આ લોકોએ વર્સટાઇલ કરી દીધું છે કે બોલિવૂડનો મતલબ ખાલી ગોવિંદા કોરિયોગ્રાફી નથી, ઓનલી ગણેશ આચાર્ય કોરિયોગ્રાફી નથી, બોસ્કો સીઝરની પણ કોરિયોગ્રાફી એમાં છે, રેમો સરની પણ કોરિયોગ્રાફી એમાં છે, વૈભવી મર્ચન્ટની પણ કોરિયોગ્રાફી એમાં છે, કૃતિકા મહેશની પણ કોરિયોગ્રાફી એમાં છે. સો હવે વર્સટાઇલ થઈ ગયું. તો હવે અત્યારના ટાઈમમાં બોલિવૂડને આપણે એક નાના સર્કલમાં ના પેક કરી શકીએ, બહુ મોટું થઈ ગયું છે. ઓકે, એટલે બોલિવૂડને કહેવા જઈએ તો બોલિવૂડની અંદર જે આપણે કાઉન્ટ કરતા હતા 8 પર બ્લોક્સ ચેન્જ કરીએ તો બોલિવૂડ. બટ અત્યારે એવું છે કે શીખ્યા હતા આપણે. યસ, આપણે એ રીતે શીખ્યા હતા. અત્યારે એવું છે કે કોરિયોગ્રાફી કરો એટલે તમે બોલિવૂડ ભલે મેચ કરતા હોય પણ સાથે લિરિકલ પણ લેવું પડે. બોલિવૂડમાં હવે વેસ્ટર્ન અને ફ્રી સ્ટાઇલ બંને આવી ગયું છે. બંને મેચ કરવી જ પડે. હા, સો હવે વેસ્ટર્ન પણ અંદર આવી ગયું છે, ફ્રી સ્ટાઇલ પણ અંદર આવી ગયું છે. અને બોલિવૂડ, વેસ્ટર્ન, ફ્રી સ્ટાઇલ 3 અલગ સ્ટાઇલ છે, પણ બોલિવૂડમાં હવે વેસ્ટર્ન અને ફ્રી સ્ટાઇલ બધા એડ કરી દીધું. જે ટ્રેન્ડી સ્ટેપ છે એ એડ કરી દીધા છે. ઘણા બધા ઇન્ટરનેશનલ સારા આર્ટિસ્ટ છે જેમના બહુ ઇઝી મૂવ્સ હતા, એ બધા એમને બોલિવૂડમાં એડ કરી દીધા છે. સો ઘણા બધા કોરિયોગ્રાફી એવી છે, ઘણા બધી સ્ટેપ્સ એવા છે જે બહુ સારા લોકોએ બહુ સારા મોટા આર્ટિસ્ટ લોકોએ પરફોર્મ કર્યું હતું, ડાન્સર્સે ઇન્ટરનેશનલ લેવલ પર, એને હવે બોલિવૂડ સોંગ્સમાં પણ એડ કરી દીધા છે. ઓકે, સો બોલિવૂડ હવે બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે અને એ તો હજુ વધશે. એક્સ્ટ્રા લાર્જ. હા, એના દરવાજા ઓપન કરી દીધા છે. જેમને જે કોરિયોગ્રાફી કરવું હોય તમે ઓપન છો. બોલિવૂડમાં બસ તમે લાવો હીરા મંડી, ઓટીટી પર છે પણ છે તો બોલિવૂડ બેઝ જ કહેવાય. સેમ આખું કથક કરી દીધું, ભરતનાટ્યમ સાથે વર્સટાઇલ કરી દીધું, ઘણી બધી વસ્તુ આવી ગઈ છે હવે એમાં. બહુ જ એક્સટેન્ડ. મતલબ હું મારા ક્લાસની વાત કરું, જ્યારે હું મારા ક્લાસમાં હતો ત્યારે ક્લાસની અંદર મારે 4-5 ફ્રેમ લગાવી હતી. મેં જોઈ છે. હા, મિરરની ઉપર. હા. એકમાં ગોવિંદા તો પ્રભુદેવા હતા, લેજન્ડ્સ બધા, લેજન્ડ રિતિક રોશન અને માઇકલ જેક્સન. વોટ અબાઉટ આપણી મારી બે હા, સ્ટાઇલ એમ મને છે હતી. યસ. આ બધી સ્ટાઇલને હું પેલું તમે કીધું ને કે એઝ અ કોરિયોગ્રાફર જજ કરે કે હા. આ હોય તો કેવું કરે. ઇનફેક્ટ હું સિદ્ધેશ સિદ્ધેશનો પણ ફોટો એનો હતો, એઝ અ મેન્ટોર તરીકે હું માનતો હતો કે એ એઝ અ બોલિવૂડમાં એ બેસ્ટ હતો. બેસ્ટ હતા. ઇવન એક્ટ પણ એ બેસ્ટ કરે. હા, એક્સપ્રેશન ને બધામાં જે દેખાડે યાર એ જ દેખાડતો હતો સાચી મારા વાત. માટે. તો મારા ક્લાસના કોરિયોગ્રાફર તો હતો જ, મતલબ 2-3 મારા આસિસ્ટન્ટ હતા સાથે જ કામ કરવા માટે. તો બચ્ચાઓ પણ એ જ પકડતા હતા. હા, કે બોલિવૂડ હોય ને તો સર વચ્ચે હોવા જોઈએ અને અમે સાઈડ પર હોવા જોઈએ, બધા મેચ કરી લેશે એમ જસ્ટ લાઈક. એટલે અત્યારે જે હમણાંની ફોર્મ એવું છે કે બોલિવૂડમાં બધું જ આવી જાય, આ બધાનું ભેગું થશે બોલિવૂડની બોલિવૂડમાં. હવે બોલિવૂડની કોઈ બોર્ડર્સ નથી. પહેલા બોલિવૂડ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું
આઈ થિંક સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ને તો ગોવિંદાથી એ ટાઈમે લોકોને Highlight ડાન્સનો થયું. ક્રેઝ આવ્યો હતો બીકોઝ Highlight. 1989 યા 1985 ની આસપાસ બ્રેક ડાન્સ ને આ બધા ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ટ્રોડ્યુસ થયા હતા 1985 માં. તો તે ટાઈમે આ બ્રેક ડાન્સ હિપહોપ ને આ બધું ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું હતું યુએસએમાં. એ લોકોએ એમના સ્ટાઇલ્સ ડિવાઈડ કરી દીધા હતા કે હવે આને જ હિપહોપ કહેવાશે, આને જ સાલ્સા કહેવાશે, આને જ બી-બોઈંગ અને એ કહેવાશે. તો ત્યાંથી આપણા ત્યાં આવ્યું લગભગ 95 અને 10-15 વર્ષ લાગી ગયા એ વસ્તુ એબ્ઝોર્વ કરતા. જાવેદ જેફરી સર એ Master લઈને class. આવ્યા. હા, સો એ સૌથી પહેલા ડાન્સ સ્ટાઇલ ને એ બધું અહીંયા લઈને આવ્યા. સો આપણે જ્યારે ઓડિયન્સ અવેર થઈને તેમને સૌથી પહેલા ગોવિંદા, જાવેદ જાફરી આ લોકોને જોયા અને એ લોકો સમજી ગયા કે આ બોલિવૂડ છે બીકોઝ એ ટાઈમે ટ્રેન્ડ હતા. ઓકે, અને એ ટાઈમ પર શું હતું, ત્યાં સુધી ટેલિકાસ્ટ ટીવી ઘરે ઘરે પહોંચી ગયા હતા. ઇનફેક્ટ એમના સોંગ્સ જે હા. છે એ વધારે લોકો સુધી પહોંચતા હતા પહોંચી ગયા અને અને એમાં ડાન્સ હતો, ઘણી ડાન્સ બધી દેખાતો હતો. હા. અને ગોવિંદા અને ગણેશાચાર્ય સરની પણ કોરિયોગ્રાફીમાં 1 2 3 4 બહુ રેર મેં જોયું છે. એમનામાં 1 2 3 4 મેં જોયું જ નથી. ગણેશાચાર્ય સરની કોરિયોગ્રાફી 1 2 3 4 અને 5 પર એમનો સ્ટેપ અલગ હોય. Yes, એ દર વખતે એમનો 1 2 3 અલગ કરે અને 4 માં એ બીટ ચેન્જ થાય ઓર બીટનો સૌથી લાસ્ટ ટ્યુન હશે ને તો એમાં કોરિયોગ્રાફી અલગ હશે એમની. ઓકે, જસ્ટ લાઈક નીચે ફૂલો કી દુકાન ઉપર ગોરી કા મકાન ટટ્ટા ટટ્ટા હા, ટટ્ટા. સો હમ તો ધૂમ હા, ચેન્જ okay. ધોકેબાજ હો ધૂમ ચેન્જ. તો એવરી લાસ્ટ બીટ એ ચેન્જ કરી દે સ્ટેપ્સ. મતલબ ડિસ્ક્રાઇબ કરવા જઈએ તો બહુ બહુ લોંગ બહુ જ long છે, બહુ but લોંગ સબ્જેક્ટ છે. એઝ અ ડાન્સર એઝ અ કોરિયોગ્રાફર અમે પણ આ વાત કરીએ તો બહુ લાંબા સ્કેલ પર જાય એવો સવાલ છે. મજા પણ આવે. મજા આવે. આના પર એક ગ્રુપ ડિસ્કશન હું એવું ઈચ્છું છું કે ભાઈ હા. નેક્સ્ટ જો કંઈક એક મોકો મળ્યો તો નોટ ઇવન તમે આપણી સાથે એવા ઘણા બધા આપણે બીજા બધા કોરિયોગ્રાફર્સ સાથે બેઠા હોય નાની પર એક ગ્રુપ ડિસ્કશન થવી જોઈએ. બહુ સરસ આઈડિયા. મને ઘણું બધું શીખવા મળશે આમાં. ઘણું બધું એકબીજાને વિચારે છે કે મેં તો આ સમજતો હતો એવું. મને એ છે કે હું કદાચ આ વસ્તુ વિચારું છું પણ મને કોઈ કરેક્ટ નથી કર્યો. કદાચ આ વસ્તુ મેં એક્સપિરિયન્સ આપણે રોંગ પણ બની શકીએ. રોંગ પણ બની શકે. કોઈ ગ્રુપ ડિસ્કશનમાં કોઈ બીજી વસ્તુ આ કહે કે આ નથી અને આ રીતનું આ ટાઈપનું છે તો મને તો સારું છે, કંઈક શીખવા મળી જશે નવું. ઇનફેક્ટ મને તો પ્લાન સાંભળવા કરો, મળશે. તમે પ્લાન કરો ગ્રુપ ડિસ્કશન. બહુ સારો આઈડિયા છે. હું તો ઓન કેમેરામાં મારા ડાયરેક્ટર સાહેબને જ કહીશ કે એ ટાઈમ કાઢે ને આટલા બધા શોઝ ઓન એર જાય એની પહેલા બીજા બધાને બોલાવવાનો પ્રયત્ન કરે. બીજું તો શું કરીશું, આપણે તો ખાલી માત્ર ને માત્ર એન્કર છે. તમારી માત્ર ને માત્રમાં ઘણી બધી માત્રાઓ લાગી રહી છે. સો એટલે જ હું માત્રમાં છું. વાતની છે ને વાતમાં એવી વાત નીકળી જાય. મતલબ એઝ અ કોરિયોગ્રાફર તમે જજ કરો ને ત્યારે વાતમાં એવી વાત નીકળી જાય કે સાલા એમાં આપણે તૈયાર ના હોય. ફોર એક્ઝામ્પલ મારો એક ઇન્સિડન્સ કહીશ કે હું બેઠો હતો અને એક લિફ્ટ આપણે એક બહુ સારું એવું કંપનીનું નામ છે એના એન્યુઅલ ઇવેન્ટ હતી અને એના જે પણ હોય ને એમ્પ્લોઈઝ એ લોકોને કોરિયોગ્રાફી લેવાની હતી. તો હું એકદમ પ્રિપેર્ડ હતો કે ભાઈ લેવાની છે કોરિયોગ્રાફી. મતલબ આપણા યંગ એજ જ છે અને મને જે મેનેજર પાસેથી કામ લીધું હતું એણે કીધું હતું બી ખરું કે બધા મારા જેવા જ છે, મતલબ યંગ જ છે. મેનેજર યંગ હતો એટલે હું પ્રિપેર્ડ હતો કે આવું જ છે. બધાને 4 વાગ્યાનો ક્લાસનો ટાઈમ આપી દીધો કે 4 વાગે આવી જાઓ, 4 થી 6 માં કોરિયોગ્રાફી રેડી, 2 દિવસમાં ડન. બધા જ રેડી થઈને આવ્યા. મેં તો ચલો 2 જણા આવ્યા આપણી જ એજના છે. પછી ચાલુ થાય અંકલ જે કાલે રિટાયર થવાના છે. ઓકે. બીજા એક આંટી એમના બાબાને સ્કૂલમાં મૂકીને આવ્યા છે. બીજા એક આવ્યા છે ન્યૂલી મેરિડ કપલ, બંને જો એક જ કંપનીમાં છે પણ ન્યૂલી મેરિડ મિક્સ છે. એજ ગ્રુપ છે. હવે હું કન્ફ્યુઝ થઈ ગયો. સોંગ ટ્રેક આખું તૈયાર હતું, એ લોકોનું એડિટ ફાઇનલ હતું એ જ લેવાનું હતું. હવે એમાં સોંગ હતું બાલા. તો હું એવું કહીશ જે આગળની લેયર હતી ને એકદમ મસ્ત કરતી હતી. અંકલનો સ્ટેપ કઈ અલગ જ જતો હતો. હા. તમે સમજો છો સિગ્નેચર સ્ટેપ. અને પેલા જે આંટી હતા એ આંટી કે જે એકવાર નીચે ગયા ને તો બીજી વાર આવતા લગીને 4 બાર પતી જાય. તો આવો કોઈ ઇન્સિડન્સ કરો આપનો કે કંઈક અલગ હોય આમ યાદ રહી જાય. બહુ જ દર મહિને 4 વાર થતું હશે. મેં તો પણ આ જે તમે કીધું ને એના પ્રમાણે હું તમને સેમ ઇન્સિડન્ટ કહું. રેલવે છે, બરોડા નેશનલ એકેડેમી ઇન્ડિયન રેલવે. હું Yes. એમના એઝ ફેકલ્ટી હું એમના ફિટનેસ સેશન લેવા જતો હતો. 150 થી 200 લોકો હોય. હા. અને એવરી વીકમાં એક દિવસ હું એમનો સેશન લેવા જતો હતો. અને ત્યાં એવું હોય કે એમની ઓફિસર્સ કેટેગરીમાં યંગ પણ હોય અને ઘણા બધા એજ વાળા આવી ગયા. Seniors. મારે એમને કરાવવાનું છે વર્કઆઉટ નોન સ્ટોપ. સો 2017-18 થી મેં લગભગ ચાલુ કર્યું. પછી હું એક વસ્તુ શીખી ગયો
કે જ્યારે તમારે લાઈવ કરાવવાનું છે ને તો તમારી સામે જે આવવાના છે એમને જોઈને તમારે કરાવવાનું. એટલે અત્યારે પણ એવું છે કે મારી સામે કોણ છે, હા હું વિચારું છું મારે કોના જેવું કરાવવું છે. એ કોરિયોગ્રાફર મેં પ્લાન કરી લીધું કે મારે છે ને આમના જેવું કંઈક કરાવવું છે, મારે આ સ્ટાઇલ કરાવવી છે. પણ પછી હું જોઉં તો ખરો કે આગળ મારે કરાવવાનું કોને છે. ઓકે અને મારે બે વસ્તુની વચ્ચે એક બેલેન્સ બને કે મારે આગળ કોને કરાવવાનું છે, મારે કોના જેવું કરવું છે. અને એ બેલેન્સ બનાવતા બનાવતા આપણું આખું એક સેશન પતી જાય છે. સો કોરિયોગ્રાફી તો ઘણી વાર થયું, આપણે બધા કોરિયોગ્રાફર સાથે થયું છે. મારી સાથે મહિનામાં 4 વાર થયું. 4 વાર એટલે તો કામ પણ તો સૌથી વધારે કરો છો ને, એટલે હા, એવું પણ બની ફિટનેસ શકે. ના આમાં તો ઘણા બધા એવા આવે જેમાં બે મિક્સ એજ ગ્રુપ, એક છે જે એકદમ હાઈ એનર્જી વાળા છે અને એક જે છે એવા કે 60-65 ને એવા પણ છે. અત્યારે મારી પર્સનલ ટ્રેનિંગ ચાલે છે, સો એ 70+ છે બંને અંકલ આંટી. ઓકે ફિટનેસનું મેં જીમ બેઝ વર્કઆઉટ ને એ કરાવું છું એમને, સ્ટ્રેન્થ ટ્રેનિંગ ને. સો અમારી ભાષામાં એક આવું છે અત્યારે તો ફિલ્ડમાં તો છું જ, બટ થોડો ઓફ ફિલ્ડની વાત કરું તો ડાન્સની અંદર મારે એક અમે એડવોકેટના ત્યાં જોબ છે મારી, તો ત્યાં આગળ એવું હોય કે અમે ડોક્યુમેન્ટ નોંધાવવા ગયા ત્યારે વિલ હોય કે કોઈ વિલ નહીં, વિલ રજીસ્ટર કરાવ્યું હોય, પ્રોપર્ટી બધી બહુ છે તો વિલ કરાવીશ એમ. સો એમાં એવું હોય કે અંકલ હતા, બહુ જ સારા હતા. એ બિચારા માંડ માંડ ઉપર આવ્યા હતા, માંડ માંડ ખુરશી પર બેઠા હતા કે વેઇટિંગ એરિયામાં, અને સર્વર બંધ હતું અને સર્વર ઇશ્યુઝ આવે અમુક ટાઈમે. તો હું એવું વિચારું કે પ્રોપર્ટી કાર્ડમાં અંકલનું નામ તો વિલની એન્ટ્રી પડે ના પડે, સીધી વારસાઈની જ ના પડી જાય. આવા જો કવી સિચ્યુએશનમાં અમે તમને જ આવી શકે. એકચ્યુઅલી અંકલ એટલે હજી છે, જીવે છે, લાઈવ છે, મેસેજ આવે છે એમના કે મારું બિલ આવ્યું કે નહીં, કાં તો ઘણી બધી વાતો કરે છે. પણ એ જ એવું હતું ને, તો રજીસ્ટર પૂછ્યું કે શું છે, તો આપણો રિલેશન તો એકદમ બોન્ડિંગ કમ્પ્લીટ છે. મને કે કંઈ નહીં સાહેબ, જલ્દી કરો, કાં તો પેલા કાકાની છે ને વિલ રજીસ્ટર થશે, કાં તો સીધી વારસાઈની નોંધ પાડીને એવું કે તમે વારસાઈની નોંધ પડાવી દો. આવા જોક, આવા એક્સપિરિયન્સ તો આપણને ઘણા બધા થયા છે, બીકોઝ આપણે બહુ જ બધા લોકોને મળીએ છીએ. આપણી ફિલ્ડ એ ટાઈપની છે કે આપણે એટલા બધા લોકોને ડેલી બેઝ ઉપર મળીએ છીએ, ઘણા લોકોની બ્લેસિંગ્સ આપણને મળતી હશે. સો બહુ જ આપણે લોકોને મળ્યા છે, તો નવા નવા એક્સપિરિયન્સ આવા શેર કરીએ તો બહુ જ બધું જાણવા મળે. પછી એક એક્સપિરિયન્સની વાત કરું તો મારી સાથે એવું ઘણી વાર થયું છે, તમારી જોડે થયું હતું. તમે એકદમ મળ્યા હોય કોઈ પર્સનને, સપોઝ અત્યારથી જે વોકઆઉટ કરશો, આપણે નીચે સ્ટુડિયોથી નીચે ઉતરીશું, તમે મળીશું અને ડાયરેક્ટ એવી વાત થાય કોઈ જોડે કે હાય કેમ છો, બસ મજામાં, તમે આખી વાત કરી લો અને થોડી વાર પછી પર્સન દૂર જાય, પછી એવો વિચાર આવે હતો. બહુ જ વાર મને આ સવાલ પૂછે છે ને ત્યારે જ મને ખબર છે, મારા ક્લાસમાં મારા સ્ટુડન્ટ્સ આસિસ્ટન્ટ એટલા હસે છે ને મારા ઉપર. ઘણી વખત મારી યાદદાસ્ત એટલે ગજની જેવી છે. મારી બહુ પ્રોબ્લેમ છે મારી યાદદાસ્ત. નહીં મતલબ છે બહુ જ છે. તો મેં તો ભૂલી જાઉં છું, બહુ જ ભૂલી જવાનું મારું ખબર નહીં ટેલેન્ટ છે મારામાં. તો એવું થયું છે કે મારા જો 10 વર્ષ થઈ ગયા સ્ટુડિયોને, તે એવા છોકરાઓ જે 3 વર્ષના હતા અત્યારે 13 વર્ષના થઈ ગયા. યસ, હવે એમનો ફેસ કેટલીક વાર મને યાદ હોય કે હા આ પર્સન છે. હવે એ જ્યારે મળવા આવે ને તો એકદમથી આવે, હાય સર કેમ છો સર, આમ છે. પણ મને એક જ ટેન્શન, એવું ના પૂછી લે મારું નામ શું. કારણ કે નામ તો મને બિલકુલ યાદ ના હોય કે હવે નામ હું કહીશ શું એને. હું પણ એટલું મસ્ત રીતે મળેલો. મારા પણ એવા સિનિયર્સ એક બે હતા જેમની સાથે એવું થયું કે હા એ કેવું છે, બસ બહુ ટાઈમ પછી, કેમ છો, મજા છે, તમારી હેલ્થ સારી છે, ક્લાસ આવો પછી રેગ્યુલર થઈ જવાના. અને પછી ઘણી વાર થઈ ગયું હતું કોણ, પછી હું આમ પૂછવા કોણ હતું આપણને મળવા, લાઈક તમને યાદ છે કોણ હતું, તો મને એવું ગિલ્ટ ના રહે કે યાર આ કોણ હતું, મને પણ નથી યાદ, મારા આજુબાજુવાળાને કદાચ યાદ હોય કોણ છે. કોવિડના ટાઈમે એવું હતું, કોવિડના ટાઈમે મેં ઓનલાઈન ક્લાસ બહુ લીધી છે. તમે અત્યારે આખો એન્યુઅલ શો કરી દીધો હતો. શો લાઈવ. સો બરોડાથી 5-6 જણા હશે, બાકી આખા અલગ International સ્ટેટ, વાળા ઇન્ટરનેશનલ ઘણા બધા સ્ટેટ, સિટી અલગ લોકો હતા. સો વચ્ચે એવું થયું કે 2-4 જણ બરોડા આવ્યા હતા મળવા માટે. અને જ્યારે આપણે આમને ઓનલાઈન જોઈએ ને તો આપણે ઓનલાઈન રેગ્યુલર જોયા છે, ફોનમાં, લેપટોપની સ્ક્રીનમાં. અને જ્યારે સામે આવે ને તો 1 મિનિટ માટે આમ થઈ જાય કે આ એ જ છે ને પાક્કું. એ જ્યારે આમ પાસ આવતો તો આપણે ફિલ્ટર વાગે હા કે આ જોયા તો છે, હા ઓનલાઈનમાં મારી સાથે હતા, એવું થઈ જાય. ખાલી નામ ના પૂછવા જોઈએ. નામ ના પૂછી લે, નામ પૂછી લે તો બહુ ગંદો પોપટ થઈ જાય આપણો. આ છેલ્લા 2 દિવસથી જ હમણાં મારી ફોન ઉપર એક જણ જોડે વાત થઈ રહી છે. એનું નામ મેં છે ને એના ફર્મ ઉપર લખેલું છે, એની કંપનીના નામ ઉપર. મારી હજુ એની જોડે હિંમત નથી થતી પૂછવાનું કે ભાઈ તારું નામ શું છે. તો હું આમ સર્ચ કહું કે કદાચ એને વોટ્સઅપ પર એનું નામ લખી દીધું, બીકોઝ એના ફર્મના નામ પર છે. તો મારે એને કોન્ફરન્સ બી કરાવવાનો હતો, તો મેં કીધું હા આ ભાઈ જોડે વાત કરો, પણ મને કયા ભાઈ એમ ભાઈનું નામ જ નહીં ખબર. બહુ સીન છે. એટલે આપણી સાથે આપણી ફિલ્ડ એટલી મોટી છે
આપણા સોર્सेस આપણા સોર્સિસ હા સૌથી સારી વસ્તુ આપણી ફિલ્ડમાં આપણે દરરોજ નવા લોકોને મળીએ છીએ યસ અને બહુ સારી વસ્તુ છે કે દરરોજે કોઈ નવું આવે છે દરરોજ આપણને એ મળે છે આપણે એમને મળીએ છીએ અને કોન્ટેક્ટ વધે છે આપણા સો હા ચલો નામ ભૂલી જાવ તો ઠીક છે બસ અંદરથી એ સારું આપણી માટે વિચારે ને આપણે વિચારીએ બસ એન્ડ ઓફ ધ ડે તો આ જ છે એ જ છે બસ કે સ્માઇલ સાથે કોઈને પિક કરો સ્માઇલ સાથે ડ્રોપ કરો ડ્રોપ કરી દો બાકી નામમાં તો શું છે મમ્મી એમના મા બાપે રાખેલો છે આપણા મા બાપે મા બાપે રાખેલો બસ એ જ છે બાકી તો જે બધા બીપ 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 થી જ બોલાવાના છે સાચી વાત સાચી ઓકે વાત ચાલ કઈ વાંધો નહીં એ હતો એમ સમજી જાવ એમાં તો સાચી બધું વાત સાચી વાત ઓકે તો આ હતા આકાશ કંસારા મારા બહુ ઘણા સારા મિત્ર છે એમનો એક શો આવી રહ્યો છે એ સર સોની જરા એ રાખો તો એમાં શો પહેલા હું રીલ અપલોડ કરું તો થોડી માર્કેટિંગ આપની થઈ જાય હા જો કે મારી તો થવાની જ છે પણ ના ના ઓફકોર્સ સો પંચાયતની આખી ટીમ મારી શોમાં ઇન્વાઇટેડ છે પ્લીઝ તમે લોકો મારા ઇવેન્ટમાં મારા શોમાં આવો તો તમારો સપોર્ટ જોઈશે બિકોઝ જે લેવલ પર તમે કામ કરો છો બહુ જ સરસ છે અને 22 જૂન સન્ડે આફ્ટરનૂન કોટા સર સયાજી ગૃહ મારો એન્યુઅલ શો છે જે દર વર્ષે હું કરું છું 2016થી સ્ટાર્ટ કર્યો હતો એન્યુઅલ શો આ 2025 ચાલે છે સો નેક્સ્ટ યર મારા 10 શો કમ્પ્લીટ થઈ જશે અને આ વર્ષે મારા ક્લાસના 10 વર્ષ પતે છે તો બસ એમાં મારા ક્લાસના એન્યુઅલ શોમાં જેટલા મારા સ્ટુડન્ટ્સ મારા બ્રાન્ચ મારી જેટલી બ્રાન્ચ છે એના સ્ટુડન્ટ્સ મેમ્બર્સ એ લોકો પાર્ટિસિપેટ કરે છે દર વર્ષે મારો ટ્રાય હોય છે કે હું જેવી સ્કૂલમાં એક હોય છે એક્ઝામ એવી રીતે આપણા ક્લાસમાં હોય છે દર વર્ષે એટલીસ્ટ 4 થી 5 વાર એ લોકોને સ્ટેજ ઉપર લઈને જાઓ બિકોઝ જે કોરિયોગ્રાફર બનવા માટે તમારી પાસે મેક્સિમમ સ્ટુડન્ટ્સ હોય ને તો તમારામાં એક ટીચિંગ એક્ટિવેશન ટીચિંગ એક્ટિવ થાય એક્ટિવ થાય ટીચિંગ મોડ એક્ટિવ થાય ટીચિંગ મોડ એક્ટિવ થાય એવી રીતે બેસ્ટ અને સારા પરફોર્મર બનવું હોય ને એની માટે તમે મેક્સિમમ સ્ટેજ ઉપર જાઓ જેટલી વાર તમે સ્ટેજ ઉપર જશો અને સ્ટેજ ઉપરથી જ્યારે બીજા દિવસે ક્લાસમાં પ્રેક્ટિસ માટે જશો ને તો તમે એક અલગ લેવલના પરફોર્મર થઈ ગયા એક અપગ્રેડ થઈ જ ગયા હશો કોન્ફિડન્સ સ્ટાઇલ કશું ને કંઈક તો ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હશે બસ એ જ વસ્તુને મારા માઇન્ડમાં રાખીને મેં આવી રીતે ક્લાસમાં મારા સ્ટુડન્ટ્સને લઈને કોઈ ને કોઈ ઇવેન્ટ ને કોઈ ને કોઈ પાર્ટિસિપેશન FMB. ચાલતું હોય હા સ્ટ્રીટ પરફોર્મન્સ કંઈક ને કંઈક ચાલતું હોય બસ એ જ છે આ અને બધા બેસ્ટ પરફોર્મ કરે આગળ જઈને આ ફિલ્ડને કંઈક સારા લેવલ ઉપર લઈને જાય આ ફિલ્ડની રિસ્પેક્ટ વધારે એ સેન્સ છે આપણી ટીમ છે આપણે બધા ભેગા મળીને કંઈક સારું નવું કરીએ દેખાવું જોઈએ કે હા આપણે કંઈક સારું કરી રહ્યા છે આપણે કમ્યુનિટી માટે બસ એ જ ટ્રાય છે અને એની માટે શો કરીએ છીએ ગ્રેટ 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 થેન્ક યુ ઓકે તો આ હતા આકાશ કંસારા સર જે ઘણા વર્ષોથી એમના વર્ષોનો અનુભવ આખી બધી વાતોમાં નીકળી ગયો અમે ડિટેલ ડિસ્ક્રિપ્શન સાથે વાત કરીએ તો એટલે બહુ ગમ્યું મને હવે એક નાનો થોટ મારો પર્સનલ છે હું આ પહેલી તો જાહેર ચેતવણી આ વિડીયો કોઈ પણ પર્સનલ ના લઈ એક ખાલી અમારી વાત હતી અમારો વિચાર હતો અમે લોકોએ જોયો ઓકે તો કોઈનું મન દુઃખ ના થાય એનું ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન હું તો કરીશ જ અમારા એડિટર સાહેબ પણ જોઈ લેશે જાહેર ચેતવણી છે આ કે આગ જો પાછા ભેગા થાય તો આગ લાગશે જાહેર ચેતવણી જાહેર ચેતવણી ઓકે આની નોંધ લેવી અંડરલાઇનમાં હુકમથી ઓકે તો આની સાથે જ આજનો પોડકાસ્ટ અહીંયા સમાપ્ત થાય છે નવા પોડકાસ્ટ સાથે નવા ગેસ્ટ સાથે ફરીવાર મળીશું પણ એની પહેલા બધાને જય શ્રી કૃષ્ણ અને બસ મળતા રહો આવતા રહો જોતા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો અને જો તમારી જાણમાં કોઈ એવા ઇન્ફ્લુઅન્સ હોય કોઈ એવા પર્સન હોય જેને મેસેજ નાખો નીચે કમેન્ટ બોક્સમાં એમનું નામ નાખો અમે એમને પર્સનલી કોન્ટેક્ટ કરીશું કે આવો ઓકે તો જય શ્રી કૃષ્ણ મળતા રહેજો થેન્ક યુ વિઝિટ અગેન